ત્રિનેત્રની આપણે આજે વાત કરીશું, પણ આપણું સેશન ચાલુ કરતા પહેલા આપણે ફક્ત 5 મિનિટનું ધ્યાન કરીએ. આપણે જે આનાપાનસતી ધ્યાન કરીએ છીએ તે જ 5 મિનિટ માટે. એમાં કોઈ સંગીત નથી, કોઈ ડિરેક્શન નથી. આપણી જાતે ફક્ત 5 મિનિટ માટે ધ્યાનમાં બેસવાનું અને આપણું મગજ ખાલી કરવાનું. તો સ્ટાર્ટ કરીશું મેડિટેશન. આપણે તમારી રીતે, તમારી સગવડતાએ ધ્યાનમાં બેસી જાઓ 5 મિનિટ માટે. આંખો બંધ કરો અને ધ્યાન ચાલુ કરો. શ્વાસોશ્વાસ પર ધ્યાન. તમારામાં સ્થિર અને શાંત થઈ જાઓ. આંખો બંધ જ રાખીશું. હે ચંદ્રશેખર, હે ચંદ્રમૌલી,
હે શંભુ ત્રિલોચન, હે સંકટ વિમોચન, ત્રિપુરારી હરિ હરિ તુ શંકર, હે ચંદ્રશેખર. બંને હાથ તમારા આંખો પર મૂકો. ધીમે રહીને આંખો ખોલો. ત્રિલોચનની વાત ચાલુ કરીએ આપણે. અત્યારે આ જગતમાં કોઈનું તીસરું નેત્ર દેખાતું નથી. ભગવાન શંકરનું હતું તો આપણું પણ હોવું જોઈએ ને. તો એ ગયું ક્યાં? તો દરેક વ્યક્તિમાં, દરેક જે માણસ છે એમાં એ ત્રીજું લોચન છે જ. બરોબર? જેવી રીતે આપણો આંતરપૂંછ છે, જે પહેલા આપણું પૂંછ હતી અને હવે નથી, એવી રીતે આપણું ત્રીજું લોચન પણ છે. પણ એ ત્રીજું લોચન અંદર આપણા મગજની અંદર છે. એને આપણે મહેસૂસ કરવું પડે. હવે એનો આધાર જોઈએ. પહેલા આપણે સાયન્ટિફિક રીતે ત્રીજા લોચનને આપણે જોઈએ કે ભાઈ ત્રીજું લોચન છે તો ક્યાં છે કરીને. હા, કેમ કે એને આપણે એક્સરે લઈએ, MRI કરીએ તો દેખાવાનું નથી. જેવી રીતે ઈડા, પિંગળા અને સુષુમ્ના નાડી કોઈ એક્સરે કે MRIમાં નથી દેખાતી, એવી રીતે ત્રીજું લોચન પણ દેખાતું નથી, પણ એનો સાયન્ટિફિક બેઝ છે, વૈજ્ઞાનિક એના બેઝ છે કરીને. તો આપણી જે પિનિયલ ગ્રંથિ છે, મેડિકલ સાયન્સ જેને પિનિયલ ગ્રંથિ તરીકે ઓળખે છે, એ છે ત્રિનેત્રનો આધાર. એને પિનિયલ ગ્રંથિને પિનિયલ ગ્લેન્ડ, કોનારિયમ અને મેડિકલ સાયન્સમાં એને એપિફાઇસિસ સેરેબ્રી કહેવાય છે, જેને આપણે ગુજરાતીમાં તીસરી આંખ, ત્રિનેત્ર, ત્રિલોચન એવા બધા નામથી ઓળખીએ, જે એની આધ્યાત્મિક કે મેટાફિઝિક ઓળખ આપે છે. એનું સ્થાન ક્યાં છે જોઈએ પહેલા. તો આપણું જે મગજ છે એના મધ્ય ભાગની અંદર બે ગ્રંથિઓ છે, હાઇપોથેલેમસ અને એપિથેલેમસ. એની બિલકુલ વચ્ચે અને જે પિયુષ ગ્રંથિ છે, પિચ્યુટરી ગ્રંથિ, એની પાછળના ભાગમાં આ ગ્રંથિ આવેલી છે, જેને આપણે પિનિયલ ગ્રંથિ કહીએ છીએ. એક ગ્રંથિ મગજના પોલાણમાં એક ફ્લુઇડ છે, સેરેબલ ફ્લુઇડ છે, એની અંદર એ આવેલી છે. એની સાઇઝ કેટલી છે? નાની એવી. તો એક ચોખાના દાણા જેટલી એની સાઇઝ છે. 5 થી 9 મિલીમીટર જેટલી એની સાઇઝ છે. કેટલી બારીક છે તમે અંદાજ લગાવી શકો છો. એનું વજન છે 80 થી 150 મિલીગ્રામ જેટલું. દરેકનું શરીર જેવી રીતે હોય છે એવી રીતે એનું વજન પણ અલગ અલગ ડિફરન્ટ છે. 80 મિલીગ્રામથી 125 મિલીગ્રામ વધુમાં વધુ. ક્યારેક મોટી વટાણા જેવી પણ કોઈક લોકોમાં થઈ જતી હોય છે. એનો જે આકાર છે એ પિનકોનના ફળ જેવો છે. તમે જોયું હશે, એક લાકડા જેવું ફળ આવે છે. તમે શિમલા કે હિમાલયમાં ફરવા જાઓ તો એક પિનકોન આકારનું નાનું એવું ફળ આવે છે. એના નામ પરથી અને એના આકાર પરથી આનું નામ પડ્યું છે પિનિયલ ગ્લેન્ડ. એનો રંગ સફેદ હોય છે, જેવી રીતે ચોખાનો રંગ હોય છે, આછો સફેદ, એવો એનો રંગ હોય છે. ને તે મગજના પોલાણમાં પિયુષ ગ્રંથિની પાછળ આવેલું છે. આ પિનિયલ ગ્રંથિ કામ શું કરે છે? તો પિનિયલ ગ્રંથિમાંથી 2 હોર્મોન ઉત્પન્ન થાય છે. એક સેરાટોનિન છે, એક હોર્મોનનું નામ, અને બીજાનું નામ છે મેલાટોનિન. સેરાટોનિન જે હાર્મોન છે એ જે લોહીની નળીઓ છે એમાં દબાણ ઉત્પન્ન કરે છે, દબાણ પ્રભાવિત કરે છે, જેને લીધે આપણું બ્લડ પ્રેશર રેગ્યુલેટ થાય છે. નળીઓની અંદર પ્રેશર લાવે અને પ્રેશર ઓછું થાય એટલે નળીઓ ફૂલે અને સંકોચાય, એટલે આપણું જે બ્લડ પ્રેશર છે એ રેગ્યુલેટ થાય છે. જ્યારે મેલાટોનિનનું કામ છે
પ્રકાશ અને અંધકારની અંદર કાર્ય કરવાનું. જ્યારે રાત્રિનો ટાઈમ હોય છે ત્યારે મેલાટોનિન એકદમ સક્રિય થઈ જાય છે 9-10 વાગ્યા પછી, અને જેમ જેમ દિવસ થતો જાય એમ મેલાટોનિન નિષ્ક્રિય થતું રહે છે. એટલે સૂર્યના પ્રકાશથી અથવા તો પ્રકાશથી આ જે મેલાટોનિન છે એ પ્રભાવિત થાય છે. મેલાટોનિન ઊંઘમાં એકદમ સક્રિય હોય છે. એમિનો એસિડના જે છે એને આ મેલાટોનિન ટાર્ગેટ કરતો હોય છે. એટલે અમુક જે પ્રાણીઓ છે, સરીસૃપો, એની અંદર જે રંગ કણિકાઓ હોય છે એને પ્રભાવિત કરે છે. તમે જુઓ છે કાચંડો છે, પછી ઘો છે એક પ્રકારની, એ એના રંગ બદલતી હોય છે. ગ્રીનમાં જાય તો ગ્રીન કલર થઈ જાય, રણમાં રેતીમાં જાય તો રેતી જેવો કલર થઈ જાય, ઝાડ પર ચડે તો ઝાડ પર જેવો ભૂખરો કલર થઈ જાય. આ જે એનો કલર ચેન્જ કરવાનો જે ગુણો છે સરીસૃપોમાં, એ આ મેલાટોનિન નામના જે હોર્મોન્સ છે એને આભારી છે. મેલાટોનિન હોર્મોન છે આપણી જૈવિક ઘડિયાળને પ્રભાવિત કરે છે. આપણે જેને સિર્કાડિયન રિધમ કહેવામાં આવે છે, અથવા તો બાયોલોજિકલ ક્લોક આપણે કહીએ છીએ. તમે અલાર્મ મૂકો કે ના મૂકો, પણ 5 વાગે ઉઠી જાઓ, પછી રોજ તમે 9:30 વાગે ઊંઘતા હોય કે 10 વાગે ઊંઘતા હોય, તો તમને 10 વાગે ઊંઘ આવવાનું ચાલુ થઈ જાય. સવારે નાસ્તોનો ટાઈમ તમારે 9 વાગ્યાનો થઈ ગયો હોય તો તમને નાસ્તાની ભૂખ લાગી જાય. બપોરે રોજ તમે 1:30 વાગે જમતા હોય તો 1:30 વાગે તમને લંચની સેન્સ આવી જાય. 4 વાગે ચા પીવાની તમને જે શું કહે તમન્ના થાય. આ બધી આપણી બાયોલોજિકલ ક્લોક છે, અને એને આ જે મેલાટોનિન છે એ પ્રભાવિત કરે છે. અને આ જે આખી ઘડિયાળ છે એને કહે છે બાયોલોજિકલ ઘડિયાળ. એનું નિયમન આ મેલાટોનિન હાર્મોન કરે છે. પ્રાણીઓ જે હોય છે એ લોકોનો મેટિંગ ટાઈમ હોય છે. અમુક જ મહિનાઓમાં કે અમુક જ સિઝનમાં એ લોકોનો મેટિંગ પીરિયડ આવતો હોય છે. આ જે મેટિંગ પીરિયડ છે એને પણ આ મેલાટોનિન પ્રભાવિત કરતો હોય છે, અને એને લીધે જ એમનો એ સમય નક્કી થતો હોય છે. અમુક મહિનામાં જ એમના મેટિંગ પીરિયડ હોય કરીને. હવે આ જે બાયોલોજિકલ ક્લોક છે એનું કામ તો સૂર્યના પ્રકાશ પર અને રાતના અંધકાર પર ચાલુ હોય છે. હવે જ્યારે એ ડિસ્ટર્બ થાય, એટલે જે લોકો રાતપાલી કરે, 9 વાગે ઊંઘવાનો ટાઈમ થાય ત્યારે એમનો શિફ્ટ ચાલુ થતી હોય, એટલે જે લોકો શિફ્ટની અંદર કામ કરે છે, પછી જે લોકો ટીવીની સામે કે આના મોબાઈલ સામે, લેપટોપ સામે જો બેસી રહેતા હોય છે, અને પ્રકાશમાં જ જે લોકો રહેતા હોય છે, જ્યારે રાતનો ટાઈમ ઊંઘવાનો હોય, અંધકારનો હોય, ત્યારે પ્રકાશમાં રહેતા હોય, તો એવા જે લોકો છે એમાં મેલાટોનિન છે એનો પ્રભાવ ઓછો થઈ જાય છે. અને એ લોકોનું જે આ જૈવિક ઘડિયાળ છે, એના શરીરમાં જે બાયોલોજિકલ ક્લોક હોય છે, જે સિર્કાડિયન રિધમ છે, એ ડિસ્ટર્બ થાય છે. પછી જે લોકો સમયસર જમતા નથી, જમવાનો ટાઈમ થઈ જાય, નાસ્તાનો ટાઈમ થાય નાસ્તો ના કરે, છાપું વાંચે રાખે, જમવાનો ટાઈમ થઈ જાય જમે નહીં, મોડે સુધી જમે, આમ કરીને જે લોકો પોતાનું જમવાનું લંબાવે રાખતા હોય, એ લોકોની પણ જે આ જૈવિક ઘડિયાળ છે એ ડિસ્ટર્બ થતી રહે છે. અને એને લીધે મેલાટોનિન જે સ્ત્રાવ છે, હોર્મોન્સ, એનું જે સ્ત્રવણ છે એની ઉપર અફેક્ટ થાય છે, એનું સ્ત્રવણ ઓછું થાય છે. અને એને લીધે જે આ જૈવિક ઘડિયાળ છે એ ડિસ્ટર્બ થાય છે, એટલે પાચન તંત્ર, ઉત્સર્જન તંત્ર વિપરીત રીતે પ્રભાવિત થાય છે. અને એને લીધે બીજા બધા પાચન તંત્રના રોગો, પેટના રોગો, બીજા રોગો, અને એને લીધે અધર જે ડિસીઝ થવાના હોય છે તે એ આપણને કબજિયાત જેવા એનો આપણે શિકાર થઈએ છીએ, જે આ મેલાટોનિનની ઓછી પ્રભાવિતતાને કારણે હોય છે. અને આ ધીમે ધીમે ગંભીર બીમારીઓ પણ નોતરે છે. પછી મેલાટોનિનનો અતિ વધારે પ્રમાણમાં જે આંધળા બાળકો હોય છે, પહેલેથી અંધ પેદા થયા હોય, તો એમના જીવનમાં અંધકાર જ હોય છે, તો એની અંદર મેલાટોનિનનું પ્રમાણ એકદમ વધારે હોય છે. તો એની અસર એમને
શું થાય છે કે એમનું યૌવન છે જલ્દી આવે છે. 18-19 વર્ષની જગ્યાએ એ લોકો 2-5 વર્ષ એમની યૌવન અવસ્થા વહેલા આવી જાય છે. મેલાટોનિન જે છે એની સક્રિયતા 7 વર્ષ સુધી હોય છે. 7 વર્ષની ઉંમર સુધી એ એકદમ નિયમિત રીતે સક્રિય હોય છે કરીને. એટલે તમે જુઓ, આપણે નાના બાળકોને કહીએ છીએ ભગવાનનું સ્વરૂપ છે. હા, તો એમાં મેલાટોનિન એકદમ નિયમિત રીતે સક્રિય હોય છે. પણ જેવી પ્યુબર્ટીમાં લોકો આવે 13-14 વર્ષના થાય ત્યારે આ મેલાટોનિનની જે સક્રિયતા છે એ ધીમે ધીમે ઓછી થવા માંડે છે. અને સક્રિયતા ઓછી થઈ જવાથી, એનું જે કામ ઓછું થઈ જવાથી એની અંદર કેલ્શિયમ ડિપોઝિટ થવાનું ચાલુ થાય છે. કેલ્શિયમ પદાર્થ એ જે ગ્રંથિ છે, પિનિયલ ગ્રંથિ, એની અંદર ડિપોઝિટ થવાનું ચાલુ થાય છે. એટલે એ જે ડિપોઝિટ થવાની જે ક્રિયા છે એને કહેવાય છે કેલ્સિફિકેશન. પિનિયલ ગ્રંથિનું કેલ્સિફિકેશન. એના ઘણા બીજા કારણો પણ છે. આપણે ફેટી લીવર તમે સાંભળ્યું છે, ફેટી લીવરની જે બીમારી થઈ છે, એવી રીતે જ આ જે ગ્રંથિ છે આપણી પિનિયલ ગ્રંથિ, એ પણ એવી રીતે કેલ્શિયમથી કેલ્સિફાઈડ થઈ જાય છે. એના બીજા બધા કારણો બી છે પિનિયલ ગ્રંથિને કેલ્સિફિકેશનના. તો એમાં આપણે જે ફેક્ટરી ફૂડ ખાઈએ છીએ, પ્રોસેસ ફૂડ ખાઈએ છીએ, જંક ફૂડ ખાઈએ છીએ, જે આપણા રસોડામાં નથી બનતું પણ બહાર બને છે, તવાઓ પર બને છે, ફેક્ટરીમાં બને છે, એ જે ખાવાનું છે એ ખાવાથી, વારંવાર ઠંડા પીણા, કોલ્ડ ડ્રિંક્સ, અરેટેડ વોટર્સ, એ બધું પીવાથી, એનો વધુ પડતો ઉપયોગ કરવાથી, પછી રિફાઇન્ડ તેલ આપણે અત્યારે ખાતા થઈ ગયા છે છેલ્લા 10-15 વર્ષથી, જ્યારથી બધું ભેળસેળ વાળું ચાલે છે. એટલે રિફાઇન્ડ તેલની અંદર કેમિકલી પ્રોસેસ તેલ આવે છે કરીને, ઘણા બધા અંદર કેમિકલ નાખતા હોય છે. એની સુગંધ અંદરથી એડ થતી હોય છે અને એનો કલર મેળવવા માટે અંદર બીજા બધા કેમિકલ એડ કરીને એનો જે કલર પણ છે ને, મનને તમારા આંખને ગમે એવો થતો હોય છે. તો એ રિફાઇન્ડ તેલથી અને એમાં બનેલા રિફાઇન્ડ ખોરાકથી પણ આ જે કેલ્સિફિકેશન છે એ ઝડપથી થાય છે. પછી બીજું, જ્યાં પાણીમાં ફ્લોરાઇડનું પ્રમાણ વધારે હોય છે, જે લોકો ફ્લોરાઇડ વાળી ટૂથપેસ્ટ હંમેશા પસંદ કરતા હોય છે લેવાનું, હું જાણું છું ઘણા બધા લોકોને વર્ષોથી ફ્લોરાઇડ વાળી ટૂથપેસ્ટ જ વાપરે છે, તો એ લોકોને જે આ ગ્રંથિ છે એ જલ્દી કેલ્સિફાઈડ થાય છે. પછી જે લોકો સૂર્યના તાપમાં ઓછા બેસે છે, સૂર્યનો તડકો લેતા જ નથી, હું જોઉં છું ઘણા બધા લોકો બહાર નીકળતા જ નથી. અમારા ફ્લેટમાં તો જોઉં છું કે લોકો 6 મહિનાથી ખાલી 15-20 જણા જ નીકળે છે 720 ફેમિલીમાંથી. લોકો ઘરમાં ને ઘરમાં ભરાયેલા છે, ડર લાગે છે કે કંઈ થઈ જશે તો, ચેપ લાગી જશે તો. તો આવા જે લોકો છે કે જે કુદરતી સૂર્યના પ્રકાશમાં નથી નીકળતા, એમની પણ આ ગ્રંથિ છે એ જલ્દી કેલ્સિફાઈડ થાય છે. તો હવે આ ગ્રંથિને આપણે કેલ્સિફાઈડ થઈ ગઈ, તો એને ડીકેલ્સિફાઈ કરવી હોય, એમાંથી કેલ્શિયમ જે જામી ગયું છે એને ઓછું કરવું હોય તો, આપણો જે પાણીનો નળ હોય છે અને એની ઉપર પેલું ક્ષાર બાજી જાય છે, તમે જોયું હશે, તો એને આપણે સાફ કરવું હોય તો શું કરવું પડે? એમાં તો એસિડ નાખવો પડે છે, પણ આપણા શરીરમાં એવું નથી. હવે આ જે ગ્રંથિ તમારી કેલ્સિફાઈડ થઈ ગઈ, એને જો તમારે ડીકેલ્સિફાઈ કરવી હોય તો આપણે જે બધા ઉપર કારણો જણાવી ગયા ને, એને બધાને રિવર્સ કરવા પડે તમારે. આમાં કોઈ એસિડ નથી વાપરવાનો આપણે. હવે જો સૂર્ય તાપમાં તમે નથી બેસતા તો બેસવાનું ચાલુ કરો, બરોબર છે. પછી તમે શું કહેવાય કે ફેક્ટરી ફૂડ ખાઓ છો, જંક ફૂડ ખાઓ છો, તમે પડીકાવાળા ખોરાક, પેલા ગોળ ગોળ આવે છે બધા, એ આપણા છોકરાઓને બહુ ગમે છે, પિઝા ગમે છે, બેકરી આઈટમો બધી ગમે છે, એ તમે ખાવાનું બંધ કરો અને રસોડામાં જે બને છે આપણા રસોડામાં એ ખાવાનું તમે ચાલુ કરો. રિફાઇન્ડ તેલ જે ખાઈએ છીએ આપણે, એ રિફાઇન્ડની તેલની જગ્યાએ તમે ફિલ્ટર્ડ ઓઇલ ખાવાનું ચાલુ કરો. અને ફિલ્ટર્ડ ઓઇલમાં બી બહુ વધારે પડતો તમારે વિશ્વાસુ તેલ જોઈએ તો તમારી જાતે તેલ કાઢો. હવે આ નવી વાત આવી ગઈ સાલી
કે જાતે તેલ કેવી રીતે કાઢવાનું. તો હવે ઇઝી છે, બધું મળે જ છે બજારમાં. માર્કેટની અંદર છે ને 15,000 થી માંડીને 20,000 સુધીમાં નાની એવી તેલની ઘંટી, કે તમે જેવી રીતે આપણી આટા ચક્કી ખુદની હોય છે ને, કે જેમાં આપણો ખુદનો આટો આપણે દળીએ છીએ, એવી રીતે આપણે ખુદનું તેલ પણ આપણે કાઢી શકીએ છીએ. તો એવું તમે ના કાઢી શકો તો ફિલ્ટર્ડ ઓઇલ વાપરો. ફિલ્ટર્ડ ઓઇલ બજારમાં મળતા જ હોય છે, કે જે કેમિકલી પ્રોસેસ નથી હોતા અને અંદર મિક્સ પણ બહુ ઓછું આવે છે. સિંગતેલ તો સિંગતેલ ને તલતલ તો તેલ આવે, થોડુંક મોંઘું પડતું હોય છે તમને, એ આપણે વાપરવાનું ચાલુ કરીએ. હવે જ્યાં તમે આ જે તેલ આપણે રિફાઇન્ડ વાપરીએ છીએ એ લગભગ 125 આસપાસ કિલોએ મળતું હોય છે, બરોબર. હવે સિંગના દાણાનો તમે જો ઘેર કાઢો તમે તો એ તેલ તમને 200-250 રૂપિયા પડે. કેમ કે 1 કિલો તમારે સિંગ તેલ જોઈએ તો કમસે કમ 2.5 કિલોથી વધારે તમારે સિંગદાણા પીલવા પડે કરીને. તમે એની કિંમત જોશો એટલે તમને ખબર પડશે. 100 રૂપિયા કિલોનો ભાવ છે અત્યારે સિંગદાણાનો, અને ઓઇલ વાળા તમે લો તો 110-120 રૂપિયાના ભાવના છે. 2.5 કિલો સિંગદાણા એટલે 300 રૂપિયાના થયા. તમે 250 રૂપિયા કિંમત લગાવો તો બી 250 રૂપિયા તમને સિંગ તેલ એકદમ ચોખ્ખું ઘરે મળે. તો આ જે 125 રૂપિયામાં તેલ વેચાતું હશે, કઈ ટાઈપનું હશે તેલ, એ તમે વિચાર કરી લો. એટલે એવી રીતે સિંગ તેલ તમે ફિલ્ટર તેલ ખાવાનું ચાલુ કરો. ફ્લોરાઇડ વાળી ટૂથપેસ્ટ બંધ કરી દો. નીમ ટૂથપેસ્ટ વાપરો, રામદેવ બાબાની વાપરો કે બીજા કોઈની વાપરો. હવે આયુર્વેદિક, અત્યારે આયુર્વેદિકનો જમાનો છે એટલે આયુર્વેદિક ટૂથપેસ્ટ બહુ મળે છે, નમકવાળી મળે છે અને બીજી. એટલે એને તમે ચેન્જ કરો. તમને બહુ જ ગમતી હોય તો અલ્ટરનેટ એને વાપરો કરીને. પાણી તમે છે ને આલ્કલાઇન વોટર વાપરો. જો આલ્કલાઇન વોટર ના મળતું હોય તો તમે જે મ્યુનિસિપાલિટીના નળમાંથી જે આવે છે એને તમે ગરમ કરીને કરી શકો, અથવા તો જે સાદું ફિલ્ટર્ડ આવે છે એમાં ફિલ્ટર કરીને એ પી શકો તમે. તો તમારી જે કેલ્સિફાઈડ થઈ ગઈ છે ગ્રંથિ એ ડીકેલ્સિફાય થાય. એ સિવાય આપણે જે શાકભાજી લઈએ છીએ તો એને બરોબર ધોવાનું રાખો. એની અંદર જે કેમિકલ્સ આવે છે એ પણ આપણને તકલીફમાં મૂકે છે. તો તમે જો મળી શકે તો ઓર્ગેનિક શાકભાજી વાપરો, નહીં તો પછી શાકભાજીને 4-5 વખત સારા સાદા પાણીથી ધોઈને પછી એ વાપરવાનું ચાલુ કરો. ફળ પણ તમે ઓર્ગેનિક વાપરો. થોડાક તમને મોંઘા પડશે, મળે જ છે અત્યારે બજારમાં. તમે ફોન પર પેલા શું કે છે, 2-4 બધા કંપનીઓ વાળા છે, મારે કોઈનો પ્રચાર નથી કરવો, ફોન પર બી અત્યારે આવે છે, અથવા તો એની સાઇટ પર બી ઓર્ગેનિક શાકભાજી અને આપણી પરવડતી કિંમતે આવે છે. જેટલો ખર્ચો આપણે બીજી જગ્યાએ કરીએ છીએ એટલો બચાવીને આપણા શરીર પર જો ખર્ચો કરીએ ને તો આપણે કદી બીમાર નહીં થઈએ અને આવી બધી તકલીફોમાં મુકાઈશું નહીં. પછી અમુક સ્પેશિયલ એવા શાકભાજી આવે છે. તો વોટરક્રેશ ભાજી આપણે ત્યાં નથી મળતી, મુંબઈ, બેંગ્લોર અને દિલ્હી જેવા સિટીમાં મળે છે. વોટરક્રેશ નામની એક ભાજી આવે છે. એ આ જે ગ્રંથિ કેલ્સિફાઈડ થઈ ગયું એને ફટાફટ જલ્દીથી એનો ડીકેલ્સિફાય કરે છે. પછી બીજી કોઈ પણ પત્તાવાળી ભાજીઓ તમે ખાઈ શકો. પછી નાળિયેરનું પાણી તમે રોજ પીવાનું રાખો. ચા પીવો છો 2-3 વખત, 20-30 રૂપિયાની ચા થઈ જાય છે. એની જગ્યાએ 1 કે 2 નાળિયેરનું પાણી પીવાનું રાખો. 1 પીવો તો બી બહુ છે કરીને. પાઇનેપલ તમે ખાઈ શકો. પાઇનેપલ પણ કેલ્સિફાય કરવા માટેનું ખૂબ જ સારું ફળ છે. સફરજન કરતાં સસ્તા છે. આલ્કલાઇન વોટરની આપણે વાત થઈ ગઈ. આપણે ધીરેનભાઈ બધાને પીવડાવે છે આલ્કલાઇન વોટર સાજા કરવા માટે. ધીરેનભાઈ આશ્રય આપકી જાહેરાત કર રહા હું મેં. તો એ આલ્કલાઇન વોટર છે એ ઘણા બધા બીમારીઓ છે એને ઓછી કરે છે. અને ખાસ કરીને આ જે શું કહેવાય આપણી ગ્રંથિ છે પિનિયલ, એને જલ્દીથી કેલ્સિફાઈડમાંથી ડીકેલ્સિફાઈડ કરે છે. એનું કેલ્શિયમ ઓછું કરે છે અને ફરીથી એને કાર્યરત કરે છે. જેવી રીતે પેનક્રિયાસ બંધ થઈ ગયો તો કાર્યરત થાય છે, એવી રીતે આ ગ્રંથિ પણ પાછી કાર્યરત થઈ શકે છે. એ સિવાય બીજું માનસિક કારણો છે. મનગમતી વાતો કરો. ફોન કરો કોઈને તો બધી ખોટી ચર્ચા નહીં કરવાની, ઓટલા પરિષદ જેવું નહીં, પણ તમારા દિલને જે ગમતી હોય ને એવી વાતો કરવાથી પણ આ ગ્રંથિ છે ને પ્રભાવિત થઈ જાય છે. એ સિવાય જે ખોરાક છે તમે જ્યારે ખાઓ છો તમારી થાળીમાં લઈને, તો એ આમ શું કહેવાય મનને ગમે તેવો, મન તૃપ્ત થઈ જાય તેવો હોવો જોઈએ. જમ્યા પહેલા જ તમે તૃપ્ત થઈ જાઓ તો એ વસ્તુ પણ તમારી આ જે ગ્રંથિ છે પિનિયલ ગ્રંથિ એને ડીકેલ્સિફાય કરે છે. એકદમ તમને નવાઈ લાગશે આવું કારણ કે આવું પણ હોઈ શકે કરીને, પણ હા,
એક એનું મહત્વનું કારણ છે ડીકેલ્સિફાય થવા. મન તૃપ્ત થઈ જશે એટલે તમારી ગ્રંથિ આ છે એ ડીકેલ્સિફાય થઈ જશે. અને છેલ્લે એક તમને સરસ વાત કહું, ચોકલેટ બધાને ભાવતી હશે. રોજ એક 20 થી 25 ગ્રામ ચોકલેટ, ના આવે તો 10 ગ્રામ ચોકલેટ ખાવાનું રાખો. તમારા છોકરા પાસેથી લઈને ખાઓ જો તમે ના ખાઈ શકતા હોય તો. એટલે ચોકલેટ ખાવાથી પણ આ જે ગ્રંથિ છે એ ડીકેલ્સિફાય થાય છે. માનસિક તાણ ઓછી કરવાની, વહેલા સૂઈ જવાનું. જનરલી મોડે સુધી જાગવાથી, વોટ્સએપ જોવાથી, એ જે તમે સ્ક્રીન સામે બેસી રહો છો ને, એનાથી પણ આ જે કેલ્સિફિકેશનનું કામ છે ને વધારે ચાલતું હોય છે. કેમ કે તમને અંધારું મળતું જ નથી. આ જે ગ્રંથિ છે ફક્ત રાતની જ કામની છે, રાતે જ બધું એક્ટિવ થાય છે કરીને. ચોર જેવી છે. ચોર જેવી રીતે રાત્રે એક્ટિવ હોય એવી રીતે આ ગ્રંથિ મેલાટોનિન છે રાત્રે એક્ટિવ હોય છે. એટલે જલ્દી સૂઈ જાઓ, 9:30 10 વાગે બધું કામ પતાવી અને જલ્દી સૂઈ જાઓ. તો એનાથી પણ તમે આ ગ્રંથિને ડીકેલ્સિફાય કરી શકશો. અને આને માટે તમે ડોક્ટર પાસે જશો તો બધી બીમારીઓમાં જે ડોક્ટર તમને એક જ સલાહ આપતો હોય છે, કસરત કરો, યોગ કરો, પ્રાણાયામ કરો, સંગીત સાંભળો. અરે ભાઈ, તમારી જોડે શું કરવા આવ્યા છીએ? દવા લેવા આવ્યા છીએ. પણ એ તમને જુદી જુદી વસ્તુ બતાવશે. એમની દવા તો જ કામ કરશે જો તમે આ બધી વસ્તુ કરશો તો. યોગ છે, કસરત છે, પ્રાણાયામ છે, આ બધું કરવાથી તમારું શરીર છે ને એની દવાની તો અસર પછી થશે, પણ આ બધી વસ્તુની અસર પહેલા થવા માંડશે જલ્દી જલ્દી. એટલે એ પણ આ જે ગ્રંથિ છે એને ડીકેલ્સિફાય ઝડપથી કરે છે. પછી એક બેસ્ટમાં બેસ્ટ એનો ઉપાય છે ધ્યાન ધરવું. આપણે ધ્યાનમાં તો રોજ બેસીએ છીએ, પણ આ જે ધ્યાન છે એ ફોકસ ધ્યાન કરીને છે. ફોકસ એટલે તમારે એ ગ્રંથિ ઉપર ધ્યાન કરવાનું. આપણે જેવી રીતે અત્યારે શ્વાસોશ્વાસ પર ધ્યાન કરીએ છીએ, PSSM-માં આપણે શું કરીએ છીએ? શ્વાસોશ્વાસ પર ધ્યાન કરીએ છીએ. બીજા લોકો હૃદય પર કરે છે, કંઈ કરે છે, પણ આ ગ્રંથિ ઉપર તમે ધ્યાન કરશો ને તો એ ગ્રંથિ ફટાફટ તમારી ડીકેલ્સિફાય થવા માંડશે ને તમને ખબર બી પડશે. 8 10 15 દિવસની અંદર તમને ખ્યાલ આવશે કે ત્યાંથી કેલ્શિયમ ઓછું થઈ રહ્યું છે કરીને. તો આ જે બધા કારણો છે એ આપણે એનાથી જે આપણી ગ્રંથિ છે, આ પિનિયલ ગ્રંથિ, એ ડીકેલ્સિફાય થશે. આ જે ગ્રંથિ છે એ એકદમ કામ કરતી બંધ થઈ જાય તો, આપણું હૃદય છે એ કામ કરતું બંધ થઈ જાય તો પતી ગયું. પણ આમાં એવું નથી. આ જે ગ્રંથિ ઇન કેસ કામ કરતી બંધ થઈ જાય તો એક અલ્ઝાઇમરની બીમારી તમે નામ સાંભળ્યું હશે. અલ્ઝાઇમરની પાછળનું જે મેઇન કારણ છે એ આ પિનિયલ ગ્રંથિનું ઇનએક્ટિવનેસ છે કરીને. વધારે પડતું એ કેલ્સિફાઈડ થઈ જાય છે. એમાંથી મેલાટોનિન અને સેરાટોનિન જે નીકળતા નથી, તો એ ગ્રંથિ એકદમ સ્ટીફનેસ આવી જાય છે. તો એને લીધે અલ્ઝાઇમરની બીમારી થાય છે. અને એ છે ને એકદમ શું કહેવાય, બહુ તકલીફવાળું બીમારી છે. ધીમે ધીમે કોઈકને થાય છે 10%માં, બાકી 90% લોકો એને સાથે લઈને જ જાય છે. તો અલ્ઝાઇમરની બીમારી થાય છે. પછી ઊંઘનો અભાવ થઈ જાય. ગ્રંથિ આપણી જો પિનિયલ ગ્રંથિ છે એની પર વધારે પડતું જો કેલ્શિયમ લાગી જાય તો ઓલરેડી આપણને આદત તો પડી જઈ છે મોડે સુધી જાગવાની. તો એ જાગવાનું પછી પ્રોલોંગ થાય. જે લોકો 10 11 વાગ્યા સુધી જાગતા હોય તો એ 12 1 2 વાગ્યા સુધી જાગતા થઈ જાય. અને એવી રીતે ઊંઘનો એક અભાવ ઊભો થાય છે. અને ઊંઘનો અભાવ આ જે મેલાટોનિન જે દ્રવ્ય છે, હોર્મોન્સ, એને વધારે બનતું અટકાવે છે, વધારે સ્ત્રવતું અટકાવે છે. એટલે બનતું જ નથી કહેવાનો મતલબ. એ સિવાય તમે મોડે સુધી જાગતા હોય એટલે માનસિક તાણ આવે, કેમ કે બધું તમારું ડિસ્ટર્બ થઈ ગયું હોય. તમારી સિર્કાડિયન રિધમ ડિસ્ટર્બ થઈ ગઈ હોય, તમારી બાયોલોજિકલ જે ક્લોક છે એ ડિસ્ટર્બ થઈ ગયું હોય, તમારું ખાવા પીવાનું ડિસ્ટર્બ થઈ ગયું હોય. એટલે તમારી અને ઘરના લોકો તમારાથી ત્રસ્ત થઈ ગયા હોય. રાતના 1 2 વાગ્યા સુધી જાગો અને લોકોને સૂઈ જવું હોય એટલે તમારામાં તાણ, માનસિક તાણ આવે છે કરીને ડિપ્રેશનનો તમે શિકાર થાવ છો. અને જો લાંબે સુધી ઊંઘ ના આવે તો ગાંડપણ પણ આવે છે. ઘણા બધા કેસની અંદર લોકો જે ઊંઘી નથી શકતા 2 4 દિવસ 7 દિવસ 12 દિવસ સુધી, તો ગાંડપણ આવે છે. અને બહુ રેર કેસની અંદર મૃત્યુ પણ થાય છે. તો જાગ્યા ત્યાંથી સવાર, તમને ખબર પડી જાય એટલે આ બધી પ્રક્રિયાઓ રિવર્સ કરવા માંડો અને તમારી જે ગ્રંથિ છે પિનિયલ ગ્રંથિ, એને તમે ડીકેલ્સિફાય કરો, એને તરો તાજા રાખો કરીને. હવે આ બધું બેઝ થયો
આપણે જે વાત કરવાની છે ત્રિલોચન કે ત્રિનેત્રની, એનો આ સાયન્ટિફિક બેઝ થયો કે ભાઈ આવી કોઈ વસ્તુ છે. આપણે હવામાં વાત નથી કરી રહ્યા, ધ્યાન કરવાથી આવું થશે કે આમ કરવાથી આવું થશે. હા, એ તો અનુભવની વાત છે, તમે કરો તો જ ખબર પડે કરીને. પણ આ જે ત્રિનેત્ર છે કે ત્રીજું લોચન છે, એનો આ સાયન્ટિફિક બેઝ છે, પિનિયલ ગ્રંથિ. બરોબર? તો એ સાયન્સની વાત હવે પૂરી કરીને આપણે હવે આપણા શિવનેત્રની, ત્રિલોચન, ત્રિનેત્ર કે આજ્ઞાચક્રની વાત કરીએ. એ આપણા આધ્યાત્મિક વિજ્ઞાન કે ક્વોન્ટમ ફિઝિક્સ છે એની વિષય છે. અને આ જે નાની સી પિનિયલ ગ્રંથિ છે એને આત્માનું આસન કહે છે. જે આપણો આત્મા છે એ આ પિનિયલ ગ્રંથિ પર બિરાજમાન છે. ચોખાના દાણા જેવી આ જે ગ્રંથિ છે એ હજારો વર્ષથી એકદમ રહસ્યમય રહી છે. તમે જોયું હશે કે 5500 વર્ષ જૂના જે પિરામિડ છે એમાં ઘણા ચિત્રો અને ઘણા જે સ્થાપત્ય શિલ્પ છે એમાં પિનિયલ ગ્રંથિને ઊભી કે આડી ચિતરવામાં આવેલી છે. એ સિવાય જે મિશ્ર અને યુરોપના જૂના સ્થાપત્યો છે, યુરોપના ઘણા બધા સ્થાપત્યો છે, તો એ સ્થાપત્યો પણ તમે જોયા હશે કે જેમાં પિનિયલ ગ્રંથિને કપાળની અંદર બનાવેલી હશે, દોરેલી હશે. એવું તમે જોયું હશે જે લોકો ફોરેન જાય છે, અથવા તો અહીંયા ચિત્રો જે જુએ છે તે, કે ભાઈ આવું એક વસ્તુ છે અને જે હજારો વર્ષથી રહસ્યમય રહી છે અને એની ઉપર સંશોધનો ચાલતા જ રહે છે, ચાલતા જ રહે છે, હજુ પણ ચાલે છે. નાસા જેવી મોટી સંસ્થાઓ પણ હજુ પિનિયલ ગ્લેન્ડ્સ છે અને સિરકાડિંગ રિધમ છે એની ઉપર અત્યારે એમનું સંશોધન ચાલુ રહે છે. મિશ્રના જે રાજાઓ કે જે દેવ હતા ભગવાન, એમના કપાળમાં પણ આડી કે ઊભી આપણે તીસરી આંખ બનાવેલી કે દોરેલી જોઈ હશે કરીને. આટલી નાની સી ગ્રંથિ માણસને અમર્યાદ ઉર્જા પૂરી પાડે છે. જે લોકોની તીસરી આંખ ખુલી જાય છે એ લોકોને જબરજસ્ત એ લોકોને ઉર્જા હોય છે કરીને. કેમ કે આપણી તીસરી આંખ છે ને એ ઈડા, પિંગળા અને સુષુમ્નાના ત્રિભેટ છેડા ઉપર છે કરીને, જ્યાં એનો એન્ડ ચાલુ થાય છે ત્યાં, અને એ ઉર્જાનો સ્ત્રોત છે. ત્યાંથી ઉર્જા આપણે ધ્યાન કરતા હોઈએ છીએ, કહે છે કે બહુ સારી ઉર્જા है, બહુ જ ઉર્જા આવી ગઈ છે કરીને. તો એ ઉર્જા છે ને ત્યાંથી વહે છે બધી, અને સુષુમ્નામાં, ઈડા અને પિંગળામાં, ત્યાંથી આખા શરીરમાં તમારી જે છેલ્લે સુધી મૂળ ચક્ર સુધી, મૂલાધાર સુધી એ ઉર્જા વહેતી હોય છે. એટલે આ જે આંખ છે, તીસરી આંખ, ખૂબ જ મહત્વની છે, ઉર્જા પૂરી પાડે છે. પછી જેની તીસરી આંખ ખુલી જાય છે એ માણસને મનોવાંછિત વસ્તુ કે પરિસ્થિતિ હાંસલ કરાવે છે. જેનું ત્રીજું લોચન ખુલી ગયું તો એને શું જોઈએ છે? પેલા અલ્લાદીના ચિરાગ જેવું છે કરીને, બોલ મેરે આકા ક્યાં ચાહીએ. તો આમાં એવું જ છે કે તમારે આંખને કહેવાનું કે ભાઈ શું જોઈએ છે અને હાજર કરીને. એટલે તમને મનોવાંછિત પરિસ્થિતિ ઊભી થાય કે ભાઈ આવું થવું જોઈએ, આમ થવું જોઈએ, અને એમ જ થઈ જાય છે જેની તીસરી આંખ ખુલી ગઈ છે. કેમ કે જબરજસ્ત તાકાત એની પાસે આવી જાય છે અને એ માણસ છે ને કોઈ પણ વસ્તુ મેળવવા માટે શક્તિમાન કે સમર્થ બની જાય છે. આ જે ત્રીજું લોચન છે, તીસરી આંખ છે, એને કાર્યાન્વિત કરીને, જેવી રીતે શંકર ભગવાન ફેમસ થઈ ગયા, એમને એકલાને જ, બીજા કોઈ ભગવાનને ત્રીજું આંખ નથી. બ્રહ્મા, હા, વિષ્ણુને નથી, શંકર ભગવાનને ત્રીજું, કૃષ્ણ ભગવાનને નથી, રામને પણ નથી. એમનું જાગ્રત થયું હશે પણ દેખાતું નથી, જ્યારે આમનું તો દેખાય છે કરીને. તો આ જે ત્રિનેત્ર છે એને આપણે કાર્યાન્વિત કરીને માણસ શું મેળવી શકે છે? તો શક્તિ મેળવે છે, સુખ મેળવે છે, એને જે જોઈએ છે તે. પાવર જોઈએ છે તો પાવર મળે, સુખ જોઈએ તો સુખ મળે. આ મળે એટલે આનંદ મળે એને. બે વસ્તુ આવી ગઈ તો એની પાસે આનંદ આવશે. આનંદ આવશે એટલે એનો મોભો આવશે. બધા એને આપણે પિરામિડ માસ્ટરને કહીએ છીએ ને કે આ થડાઈ માસ્ટર છે કરીને, એનું સ્ટેટસ બને છે ને કે થડાઈ માસ્ટર છે એમ કરીને. આ બધું થાય એટલે એના મનમાં શાંતિ આવી જાય, એના સંબંધો પણ લોકો જોડે સુધરે છે કરીને. એક વખત ખબર પડે કે આમની પાસે પૈસા છે, હા, દેવયાની બેન પાસે પૈસા છે ઘણા બધા, તો લોકોના સંબંધો દેવયાની બેન જોડે સુધરી જાય કરીને. પછી એનાથી શ્વાસ, તંદુરસ્તી પણ આવે તમારી. હા મેમ, તમારા માટે કહ્યું, બરોબર છે ને. ઐશ્વર્ય આવે છે એટલે બધી જાતની તાકાત આવે તમને, પૈસા આવે, બીજું બધું તમારી આ પાવર આવી જાય, જે પણ જોઈએ તો તમારી પાસે આવી જાય.
શ્વાસ તમારું સારું થઈ જાય. તમે જો જે લોકો આપણા મોટાભાગના નેતાઓ છે ને, બદામ પિસ્તાની રોટલીઓ ખાઈને તબિયત એમનું સારું રાખે છે કરીને, સ્વાસ્થ્ય તમને મળે. ને આમાં તો શું કે આધ્યાત્મિક રીતે જ તમને સ્વાસ્થ્ય મળે. તમારું શરીર છે ને ઉર્જાથી ભરેલું હોય, એટલે તમને કોઈ જાતની તકલીફ, કોઈ જાતની બીમારી આવે જ નહીં. તમારું માથું પણ ક્યારેક દુખે તો બી એમ જ મટી જાય, અને ધારેલું પરિણામ હાંસલ કરી શકે માણસ, જેનું ત્રિનેત્ર ખુલી ગયું છે. તે માણસ છે વ્યક્તિમાંથી વિરાટ બની જાય છે. અમુક લોકો તમે જુઓ જેનું ત્રિનેત્ર ખુલી ગયું છે. આપણે PSSમાં ઘણા બધા માસ્ટર્સ છે કે જેમના ત્રિનેત્ર ખુલેલા છે. તમે જો એમની કેટલી વાહવા, એમની ડિમાન્ડ કેટલી છે કે આ થર્ડ આઈ માસ્ટર છે એમ કરીને. એ લોકોમાં હિલિંગ પાવર આવે છે. કોઈના ઉપર આમ હાથ મૂકે ને તો પેલાના દર્દ ઓછા થઈ જાય. રેકીમાં જે પાવર આવે છે ને એ ટાઈપનો જ આ પાવર છે. હિલિંગ પાવર આવી જાય છે. અને સામેના માણસના મનમાં શું ચાલી રહ્યું છે, સુનિલભાઈના મનમાં શું છે, ધીરેનભાઈના મનમાં શું છે, એમની સામે બેસે એટલે એને ખબર પડી જાય. આ જે ત્રીજું લોચન છે ને, એમાં એ જાતનો પાવર, એ જાતની તાકાત છે. તો આવો પાવર એમને સુપર પાવર કહેવાય. એવો સુપર પાવર એને આવી જાય તો ક્યાંથી આવે છે પાવર? તો એ જે પાવર છે ઉચ્ચ ચૈતન્ય, એટલે શું કહીશું આપણે, કોસ્મિક એનર્જી, જે દુનિયાભરની જે એનર્જી છે તે એ તમારામાં આવે છે કરીને. એ તમને એની સાથે, કોસ્મિક એનર્જી સાથે ત્રિનેત્ર તમને જોડી રાખે છે અને તમને હંમેશા સજાગ અને જાગૃત રાખે છે. એ શું થઈ ગયું, સજાગ અને જાગૃત? એટલે તમે પણ કશે પણ જાઓ ને તો તમે તમારો એક્સિડન્ટ ના થાય, તમે પડો નહીં, તમારી આસપાસ કોણ છે, તમારી ઉપર કઈ ઘાત થવાની છે કે નહીં, કોઈ એક્સિડન્ટ, તમને પહેલા ખબર પડી જાય. તમે સતત જાગૃત રહો. અને મજાની વાત એ છે કે તમે જો ઊંઘી ગયા હોય ને તો પણ તમે જાગૃત અવસ્થામાં છો. ઊંઘ તમે લેતા હો પણ તમારી જાગૃતિ ચાલુ ને ચાલુ જ હોય. તો આટલો બધો પાવર છે તીસરી આંખની અંદર, ત્રીજા લોચનની અંદર. એટલે જે લોકો ધ્યાન કરવા વાળા હોય છે એમનું પહેલું જ ટાર્ગેટ હોય છે કે એનું ત્રીજું નેત્ર એ લોકો જાગૃત કરે. તીસરી આંખ જો આ સંપૂર્ણપણે ખુલી જાય તો તમને શું સેન્સીસ મળે? તમને કેવી રીતે ખબર પડે કે તમારી તીસરી આંખ ખુલી ગઈ છે કરીને, અથવા તો એક્ટિવ થઈ રહી છે? એ ક્યારે તમને ખબર પડે? એવા શું તમારામાં લક્ષણો આવે કે તમને એવું લાગ્યા કરે કે ભાઈ તમારી તીસરી આંખ ખુલી રહી છે, અથવા તો ખુલી ગઈ છે, અથવા ખુલેલી છે? તો એનું પહેલું જે લક્ષણ છે એનું જગ્યા છે, સ્થાન. એનું સ્થાન છે અહીંયા છે, બરાબર? આપણી બે આંખોની વચ્ચે સહેજ ઉપર, કપાળમાં જે ચાંદલો કરીએ છીએ ત્યાંથી 1.5 ઇંચની અંદર છે. અહીંથી કોઈ સળિયો નાખે અને અહીંથી સળિયો નાખે, જ્યાં ક્રોસ થાય ત્યાં આપણી તીસરી આંખ છે. તો એ જે ભાગ છે જ્યાં બહેનો ચાંદલો કરે છે, એ ભાગની અંદર કાં તો ખેંચાણ આવે છે, અંદરની તરફ ખેંચાય છે, અથવા તો દબાણ આવે છે, બહારની તરફ પ્રેશર થાય છે. આ એનું પહેલું લક્ષણ છે. પછી એક ઝીણો ઝીણો સહન થાય એવો દુખાવો પણ થાય છે ત્યાં. બહુ બેચેની થતી નથી. જેને નવું નવું હોય છે કરીને, જેને ખબર નથી હોય કે એની આંખ ખુલી રહી છે, જે લોકો ધ્યાન નથી કરતા પણ બીજા બધા સારા કામોમાં જોડાયેલા હોય છે, એમની પણ તીસરી આંખ ખુલતી હોય છે. તો એમને સમજણમાં નથી આવતું કે આ શું થઈ રહ્યું છે કરીને. એ ડોક્ટર પાસે જશે કે મને અહીંયા બહુ પ્રેશર આવે છે, કે દબાણ આવે છે, કે મને માથું દુખે છે, એમ કરીને ડોક્ટર પાસે જશે. જો એ થોડું ઘણું પણ ધ્યાન કરતા હોત તો એને ખ્યાલ આવી જાય કે એની તીસરી જે આંખ છે એ એક્ટિવેટ થઈ રહી છે. તો એનું પ્રથમ લક્ષણ છે. માથાનો દુખાવો મેં તમને કહી દીધું, હલકો હલકો એને માથાનો દુખાવો થાય છે. પછી ઝીણા ઝીણા અવાજ આવે છે કાનની અંદર, એક અલગ પ્રકારનો, જે પહેલા નહોતો પણ હવે આવે છે. એ ટાઈપનો એક અવાજ એને કાનમાં આવવાનું ચાલુ થાય છે. કાનમાં અથવા તો માથાના મધ્યમાં અથવા તો પાછળની તરફ એને ઝીણો અવાજ આવે છે, જે શરૂઆતમાં લાગે છે કે એને ડિસ્ટર્બ કરી રહ્યો છે, પણ પછી લાંબે ગાળે એ અવાજ ચાલુ હોય છે, એને કોઈ જાતની એમાંથી તકલીફ નથી થતી. પછી તમારામાં અવેરનેસ આવી જાય છે, જાગૃતતા, જે આપણે પહેલા જોયું ને, એલર્ટનેસ આવી જાય છે. તમારી આજુબાજુ કંઈ પણ બનતું, હેપન થતું હોય કરીને, તમારી પાછળ પણ કંઈ જો બનતું હોય તો પણ તમે જાગૃત થઈ જાઓ છો. ધારો કે કોઈ ધક્કો મારવાનો છે, અથવા તો પાછળથી કોઈ વ્હીકલ આવી રહ્યું છે, તો તમે તો આગળ જોઈને ચાલતા હોય છે, આગળ જોઈને ડ્રાઈવ કરતા હોય છે, પણ તમને ખબર પડી જાય છે કે સમથિંગ ઇઝ ગોઈંગ ટુ હેપન.
કંઈક થઈ રહ્યું છે, એટલે આવી જાગૃતતા અને અવેરનેસમાં વધારો થાય છે. પછી તમારો જે અભિગમ છે, દ્રષ્ટિકોણ, એ તમને નવો દ્રષ્ટિકોણ મળે છે. કોઈ પણ વસ્તુ સમજવા માટે તમને નવેસરથી એક અભિગમ આવે છે કરીને. પહેલા વસ્તુ તમને જે ખોટી લાગતી હતી તો એ તમને ખરી લાગશે કરીને, સાચી રીતે જો ખરી હોય તો. અને જે ખરી લાગતી હતી એ બરોબર નથી, અસત્ય હતી, ખોટી હતી, તો તમને નવેસરથી ખબર પડે છે કે ભાઈ આ હું જે સાચું માનતો હતો એ સાચું નહીં પણ ખોટું છે કરીને. પછી તમારું વિઝન છે ને એ બદલાય છે. તમારી અંદર બીજા ઘણા બધા ગુણો, તમારી જે બિલીફ સિસ્ટમ છે એ તમારી બિલીફ સિસ્ટમ બદલાય છે. તમારો માઇન્ડસેટ છે, માઇન્ડસેટના પણ બદલાવ આવે છે આ તીસરી આંખ જાગૃત થવાથી. તમારી અંદર એક જાતનું પેશન આવે છે, પ્રેમ આવે છે. તમારી અંદર સેલ્ફલેસનેસ, એટલે શું કહીશું આપણે ગુજરાતીમાં, શું કહીશું, સેલ્ફલેસનેસ આવે છે. અને એક જાતનું અવેકનિંગ, તમારું મન જાગૃત રહે છે અને બીજા પ્રત્યે તમારો જે ભાવ છે એ એકદમ હકારાત્મક થઈ જાય છે. એ ટાઈપનો તમારો અભિગમ, નવો દ્રષ્ટિકોણ થઈ જાય છે કરીને. તમારું જે ખોરાક લેવાની સિસ્ટમ છે એની અંદર બદલાવ આવે છે. પહેલા તમે જે ખાતા હતા તો એ સભાનપણે નહોતા ખાતા. તમે જે ખાતા હતા, જે પણ ભોજન લેતા હતા, તો એ ભોજન તરીકે તમે લેતા હતા. તમારી શક્તિ માટે, તમારી તાકાત માટે, તમારા શરીર ચલાવવા માટે લેતા હતા. પણ હવે તમને ભોજનને ભોજન તરીકે નહીં પણ ઉર્જા તરીકે લેશો કે ભાઈ આ ભોજન નથી, આ મને ઉર્જા મળી રહી છે, એ પ્રમાણે લેશો. એટલે તમારો ખોરાક છે એની પેટર્ન પણ ચેન્જ થઈ જશે. તમારા ઘરના જે લોકો રસોઈ તમારા માટે બનાવે છે એને કહેશો કે તમારે આ નથી ખાવું, આ ખાવું છે કરીને. રાંધેલો ખોરાક તમારે નથી ખાવો, તમારે કુદરતમાં જે મળે છે એવો ખોરાક ખાવો છે. તમને જે અત્યારથી સુધી બહુ જે સારું લાગતું હતું કે મને કાજુ કતરી બહુ ભાવે છે, મને રસગુલ્લા બહુ ભાવે છે કરીને, પણ એની પ્રત્યે તમારો દ્રષ્ટિકોણ બદલાયો કે ભાઈ આમાંથી તો ખાલી મીઠાશ મળે છે, આમાંથી ઉર્જા નથી આવતી, આમાંથી એનર્જી નથી આવતી. તો એ તમારો જે ખોરાક છે એ તમારી એની પેટર્ન બદલાઈ જશે અને તમારો જે ખોરાક છે એ બધો એનર્જી વાળો ફૂડ થઈ જશે. તમે ખોરાકમાં તમે ઉર્જાને શોધતા થઈ જશો, સ્વાદને નહીં. તો આવી રીતે તમારા ખોરાક પર પણ એની અસર થશે. ખોરાક પર અસર થશે એટલે તમારા શરીર પર પણ એની અસર થશે. તમારું શરીર છે એનર્જી વાળું થશે, તમારું મન પણ પ્રફુલ્લિત લેશે અને ખોરાકને લીધે જે કોઈ તકલીફો હતી એ બધી તમારી દૂર થઈ જશે. પછી જે પ્રકાશ છે અને જે અવાજ છે એની જે અવેરનેસ છે એમાં વધારો થાય છે. તમે જે બહુ દૂરની વસ્તુઓ જોવાની હોય એ પહેલા તમને દેખાતી નથી. કોઈ માણસ આવે છે એમ કરીને ખબર પડે તમને, પણ હવે તમને ખબર પડશે કે આ ફલાણા ભાઈ આવી રહ્યા છે, કે આ ઢીકડા ભાઈ આવી રહ્યા છે કરીને તમને એની શું કે ઓળખ મળશે કરીને. એટલે દૂરથી જે પહેલા નહોતું તમને લાગતું એ હવે તમને લાગશે કરીને. એટલે પ્રકાશની અવેરનેસ વધી ગઈ તમને. પેલા જે વ્યક્તિઓ ધૂંધળી લાગતી હતી એની ક્લેરિટી તમને વધી જશે તીસરી આંખ ખુલવાથી. એવી જ રીતે તમારી જે અવાજની અવેરનેસ છે એ વધી જશે. પહેલા તમને જે વસ્તુ ઘોંઘાટ જેવી લાગતી હતી, બધા નીચે અવાજ કરતા હોય તો તમને ઘોંઘાટ જેવું લાગતા હતા, પણ એ ઘોંઘાટમાંથી બી તમે છે ને પર્ટિક્યુલર અવાજને ઓળખી શકશો તમે કે આ દીપ્તિબેનનો અવાજ છે, કે આ પ્રીતિબેનનો છે, કે ધારાબેનનો અવાજ છે એમ કરીને તમે એને ઓળખી શકશો, ભલે દૂરથી છે. એટલે તમે અવાજ પ્રત્યે સેન્સિટિવ થઈ જશો. એ સિવાય પણ તમે જે બીજા ત્રીજા જે આપણા આભામંડળ છે, કોસ્મોસ છે, પૃથ્વી સિવાયના જે વસ્તુઓ છે એમાં પણ જે અવાજો થતા હોય છે ઘણી વખત આપણને ખ્યાલ નથી આવતો. આપણે જંગલમાં જઈએ છીએ, આપણને ખ્યાલ નથી આવતો અવાજોની. તો એની પણ તમારી અવેરનેસ વધશે. આંખો બંધ કરીને તમે જોશો તો તમને બીજા કોઈ અવાજ એ પણ સંભળાશે અને એની તમને ક્લેરિટી આવશે કે આ શાનો અવાજ છે કરીને. તો આ વસ્તુ તમારી જે તીસરી આંખ છે એ તમે જાગૃત થશે તો આ એક સેન્સિટિવિટી તમારી અવાજની અને પ્રકાશની વધી જશે. પછી બહુ મજેની વાત થાય છે આમાં.
તમારી ત્રીસરી આંખ ખુલે એટલે તમને સપના આવવાનું ચાલુ થાય છે. ઘણા બધા લોકોને સપના આવતા હોય છે. જે લોકો ધ્યાન કરે છે તો એ તો એમ કહેતા હોય છે કે અમને ભયાનક ભયાનક સપના આવે છે. પણ આમાં તમને મજાના સપના આવે છે. શું કહે છે ને, લ્યુસિડ ડ્રીમિંગની પ્રોસેસ ચાલુ થાય છે. બહુ જ તમને જે ગમે તેવા સપના આવતા હોય છે, જે સાચા પડે એવા સપના આવતા હોય છે, અને સપના તમને યાદ રહેતા હોય છે. સપનામાં કેવું છે કે તમે સવારે ઉઠો એટલે ભૂલી જાઓ છો શું સપનું આવ્યું હતું, અરે કોણ હતું એ કરીને, શું પ્રસંગ હતો, તમે વ્યક્તિને પણ ભૂલી જાઓ છો. બરોબર છે. પણ આ જે સપના હોય છે એ સપના તમને યાદ રહે છે, અને સપનાની કન્ટિન્યુટી પણ રહે છે. ધારો કે એક સપનું તમને આજે આવ્યું અને તમારી આંખ ખુલી ગઈ સવારે, એ સપનું અડધેથી બંધ થઈ ગયું. હવે પાછા એ દિવસે રાત્રે તમે ઊંઘશો એટલે ત્યાંથી એ સપનું તમને ચાલુ થશે. એટલે આવા જે સપના છે એ તમને આવતા રહેશે કરીને. જે વસ્તુ થવાની હશે, કશે થઈ રહી છે, તો એના વિશે બી તમને સપના આવશે અને તમે એને ફોરકાસ્ટ કરી શકશો જે સપનું આવે એનાથી. કેમ કે સાચી વસ્તુનું સપનું તમને આવતું હોય છે. પછી એ સિવાય છે ને દરેક વસ્તુની તમને સાચી સમજણ આવે છે કરીને. એની જે ફેર જે છે બાજુ, એની જે સાચી બાજુ છે એની તમને સમજણ આવી છે. અમુક વ્યક્તિઓ તમને ગમતી નથી. હા, મને મારો પડોશી નથી ગમતો, મને મારી જેઠાણી નથી ગમતી, મારી સાસુ છે એનું બિહેવિયર આવું છે એટલે મને ગમતી નથી. તો એમાં તમને સુધારો થશે કરીને. એમની જે સાચી વસ્તુ છે કે ભાઈ કેમ નથી ગમતી તમને, અથવા તો શું તકલીફ હતી, તો એ વસ્તુ તમારી સામે આવશે અને એની તમને સાચી સમજણ આવશે. એનું જ્ઞાન થશે, તમને ભાન થશે કે ભાઈ આ તો હું ખોટું કરી રહ્યા હતા, આ વસ્તુ બરોબર નથી. એટલે એ વસ્તુના તમારો સુધાર થશે કરીને. એના સંબંધોમાં બી તમારો સુધાર થશે. કેમ કે હવે તમને એની સાચી સમજણ પડી ગઈ છે કે ભાઈ આ વસ્તુ આમ નથી, આમ. ઘણી બધી વસ્તુ આપણને છે કે પહેલા પ્રોપરલી આપણે સમજ્યા ના હોઈએ તો એની પ્રત્યે આપણે દુર્ભાવ થઈ જાય કરીને. પણ એની જ્યારે સમજ તમારામાં આવી જાય તો તમે એ તમારો જે ઓપિનિયન છે એ ઉલટાઈ જશે. એ સિવાય ભવિષ્યના વિચારો આવે છે તમને. એક વખત તમારી આંખ ખુલી ગઈ, ત્રીસરી આંખ, એટલે શું થયું, તમે તમારો ભૂતકાળ જોઈ શકો છો. તમે શું હતા, ભૂતકાળ એટલે આ જન્મનું નહીં, ગયા જન્મ પણ તમે જોઈ શકો છો. જેટલી તમારી તાકાત એને જોવાની, તમે 2 જન્મ, 5 જન્મ, 10 જન્મ બી જોઈ શકો છો. આપણે પાત્રીજી કેટલા બધા જન્મ જોઈ શકે છે. બીજા બધા ઘણા બધા સંત મહાત્મા તમે જાણ્યું હશે, પોતાના પાછલા જન્મો જોઈ શકે છે, અને આગલું પણ તમે જોઈ શકો છો હવે શું થવાનું છે. એટલે તમને જે ભવિષ્યના વિચાર આવે છે, અને તમે જે પેલામાં નિસ્વાર્થ સેલ્ફલેસનેસ આપણે આવ્યું હતું ને, નિસ્વાર્થ, એવી રીતે આમાં તમારો સ્વાર્થ ઓછો થઈ જાય છે અને લોક કલ્યાણના, લોક સેવાના, બીજા લોકો માટેના તમે કામ કરતા થઈ જાઓ છો. તમારું જે સ્વાર્થનું કામ હોય છે એની જગ્યાએ તમે ભવિષ્યના કામ કરવા માટે કે ભાઈ મારા લોકો માટે આ કરવું છે, કે મારા દેશ માટે આ કરવું છે, કે મને ધ્યાન માટે આ વસ્તુ કરવી છે, લોકોના અપલિફ્ટમેન્ટ માટે આવું કરવું છે, લોકોનું જીવન બદલવા માટે શું કરવું છે. કેમ કે તમે ભવિષ્યને જોઈ શકો છો, અને તમે આજે જે વસ્તુ ચાલુ કરશો એ 5 વર્ષ પછી કેવી થશે, 10 વર્ષ પછી કેવી થશે, 20 વર્ષ પછી કેવી થશે, એનો આખો પ્રોજેક્ટ તમારી સામે આવી જાય છે. એનો જે શું કહેવાય લેઆઉટ, અને તમારી સામે આખું એ સામ્રાજ્ય બધું ખડું થતું તમને ખબર પડે છે, અને તમે એને પ્રૂવ પણ કરી શકો છો. એટલે તમને ભવિષ્યના વિચારો આવે છે, અને ભવિષ્ય બનાવવાના વિચાર આવે છે તમને કે ભાઈ આવી રીતે થશે કરીને. અને જનરલી છે ને બહુજન હિતાય બહુજન સુખાય, બીજા લોકોના હિત માટેના, બીજા લોકોના સુખ માટેના વિચારો હોય છે, તમારા માટેનું એમાં કંઈ નથી હોતું કરીને. એ સિવાય તમે વસ્તુઓમાં અને વ્યક્તિઓમાં એકતાનો ગુણ જુઓ છો કરીને, એકતાનો ભાવ જુઓ છો કે જે હું છું એ જ આ દિનેશભાઈ છે, હા એ જ પરીખ સાહેબ છે, એ જ મૈત્રીબેન છે, જે હું છું એ જ એ છે કરીને. એટલે બંનેમાં તમારે એકાત્મકતા આવે છે. આ જે કૂતરું છે એ પણ હું છું કરીને, આ બિલાડી છે હું છું, આ ઝાડ છે હું છું, એમ કરીને જે વનનેસ છે, આપણો વનનેસનો સિદ્ધાંત છે. PSSમાં બધા ઘણા બધા ભણ્યા હશે, અથવા તો જે બધા લેક્ચર આવે છે એમાં આ વનનેસનો તમને એક
વનનેસમાં જીવવાનો સિદ્ધાંત બતાવે છે એ વસ્તુની તમને એકદમ સભાનતા થઈ જાય છે અને દરેક વસ્તુ વ્યક્તિમાં તમે વનનેસ જોવા લાગો છો કરીને તમને ઇન્ટ્યુશન આવતા થઈ જાય છે. ઇન્ટ્યુશન તો બધાને ખબર જ છે. ભારતીબેન, ઇન્ટ્યુશન તમને ખબર છે. તો જે ઇન્ટ્યુશન આવે છે એ બધા સાચા ઇન્ટ્યુશન તમને આવે છે કે આ વસ્તુ થવાની છે કરીને, અને એમ જ થતું હોય છે. અને ભવિષ્યનું દર્શન થતું હોય છે. હિન્દુસ્તાનમાં 5 વર્ષ પછી શું હશે, દુનિયામાં 10 વર્ષ પછી શું હશે, એના ભાવિનું તમને દર્શન થાય છે અને એ રીતે તમે અત્યારથી એનું પ્લાનિંગ કરી શકો છો. જો એક તીસરી આંખ ખુલવાથી કેટલા બધા તમને ફાયદા થાય છે કરીને. એ સિવાય આ તો બધું તમને બધું મનગમતું થયું, પણ એક વસ્તુ એવી પણ થાય છે કે તમને વિચિત્ર બધા અનુભવો થાય છે. દુનિયામાં એવી બધી ઘણી બધી વસ્તુઓ છે કે જે તમે અનુભવી નથી, જોઈ નથી, પણ જ્યારે તમારી સાથે ઘટના ઘટે, હા, કોસ્મોસની કોઈ ઘટના ઘટે, બીજા ગ્રહની કોઈ બીજા પ્લેનેટની ઘટના ઘટે, તમારા ધ્યાનની અંદર એ ઘટના ઘટે, તો એ તમારી સમજણમાં નથી આવતું, પાછળથી સમજણ આવે છે, પણ એ પહેલી વખત જ્યારે થાય છે તમારી સાથે, તો આવી વિચિત્ર ઘટનાઓ પણ જે લોકોની તીસરી આંખ ખુલી ગઈ હોય છે એમના જીવનમાં ઘટતી હોય છે. જેની ખુલી નથી એને તો આવું બધું નકામું જ છે કરીને, એને કંઈ ખબર પડતી જ નથી. તો આવી ઘટનાઓ છે ને એમને જીવનમાં ઘટતી હોય છે કરીને. બ્રહ્માંડના અનુભવો થતા હોય છે. આપણે તો આ હિન્દુસ્તાન સિવાય, અમદાવાદ સિવાય કે આ દુનિયા સિવાય કશું જોયું નથી, પણ જેની તીસરી આંખ ખુલી ગઈ છે એ આખું કોસ્મોસને જોઈ શકે છે, કેમ કે એટલી બધી ઉર્જા એનામાં આવી જાય છે. બ્રહ્માંડના બધા ગ્રહોની સફર કરી શકે છે. એ એસ્ટ્રાલ જેને કહેવાય છે જર્ની, હા, એ કરી શકે છે. અહીંયા પોતાનું શરીર રાખીને બીજું એનું શરીર જે હોય છે, 5 શરીરોમાંથી એક શરીર એને આખા બ્રહ્માંડમાં ફરતું હોય છે. એના અનુભવો પણ એને હાંસલ થતા હોય છે. તો આટલા બધા ફાયદા છે તમારી તીસરી આંખ ખુલવાના. એટલે જે લોકો ધ્યાનમાં આવે છે એમનો પ્રથમ જે એ હોય છે તીસરી આંખ ખોલવાની. અમુક લોકોની એકદમ શું કહેવાય ખુલી જતી હોય છે, અમુક લોકોને પ્રયત્ન કરવા હોય છે. હવે જો તમારે આ તીસરી આંખ ખોલવી હોય તો એના ઉપાય શું છે? ખોલવી તો પડશે જ ને, આટલા બધા ફાયદા જોઈએ આપણે તો. ધીરેનભાઈ, ખોલની પડેગી કે નહીં? बिल्कुल बिल्कुल सर, 100%. सबको खोलनी है. બધાને એવું થાય કે મારી આ તીસરી આંખ ખોલવી જોઈએ જ કરીને. જે લોકો ધ્યાન કરે છે એમને બધાને એવું થાય, ને અત્યારથી એમને છે ને એવી સાઇન પણ આવી જતી હશે તીસરી આંખ ખોલવા માટેની. તો એના ઉપાયો શું છે તીસરી આંખ ખોલવા માટે? તો એના જે બાહ્ય ઉપાય છે એક જ ઉપાય છે. તમે જોયું કે અહીંયા જે પંડિત લોકો હોય છે અહીંયા ત્રિપુંડ લગાવે છે, હલ્દી કે ચંદનનો લેપ લગાવે છે. એ શું છે? કપાળ પર જે ચંદનનો લેપ લગાવે છે શું છે? એ એમની તીસરી આંખ પર લગાવે છે. અહીંયા લગાવે છે ને એટલે આંખને શાંત કરે છે. જે પિનિયલ ગ્લેન્ડ્સ છે એને હંમેશા શાંત રાખે છે. એ હંમેશા એના સ્ત્રાવો સ્ત્રાવતી રહે એટલે માટે એને હલ્દી કે ચંદનનો લેપ લગાવે છે. અને અહીંયા ચાંદલો કરે છે, કુમકુમનો ચાંદલો કરે છે. બહેનો પણ આપણી અહીંયા કુમકુમનો ચાંદલો કરે છે. તમે જુઓ કેટલી શાલીન હોય છે. ભાઈ કરતા બહેનોના તમે લક્ષણ જોજો, તમે પતિ કરતા પત્નીને તમે જોજો કેટલી શાંત શાલીન હોય છે. એનું કારણ આ છે કે અહીંયા કુમકુમની બિંદી લગાવે છે. આ એનું એક રીઝન થયું બાહ્ય. પછી બીજું, તમારે એને ખોલવી હોય તો સતત એની પર ધ્યાન આપવાની જરૂર છે. અહીંયા તમારે ધ્યાન આપવાનું સતત. તમે તમારા હાથ પર ધ્યાન આપો ક્યારેક 5 મિનિટ માટે, તો તમે હાથની મુવમેન્ટ જોજો કરીને. હાથને બહુ ધીમેથી લાગશે કે ભાઈ મારી સામે મારો આત્મા છે, જોઈ રહ્યો છે કરીને. પણ જેવું તમે અહીંયા ધ્યાન આપશો ને તો એ તમારી તીસરી આંખ જાગૃત થવાની શરૂઆત કરી દેશે કરીને. અને આ જે તીસરી આંખ જે છે, તમારું જે પિનિયલ ગ્લેન્ડ છે ને, એના જે લક્ષણો છે ને ફેમિનાઇન સ્ત્રીણ લક્ષણો છે. તો એ તરત જ આકર્ષાય છે. બહેનો માફ કરજો મને, મેં ફેમિનાઇન કીધું. એટલે એના જે લક્ષણો છે ને આવા છે. તમે જેવું એની તરફ ધ્યાન આપવાનું ચાલુ કરશો ને એટલે એ તમારી સામે જોવાનું ચાલુ કરશે. તમારી સામે જોવાનું એટલે જાગૃત થવાનું ચાલુ કરશે.
એક નજર એની પર તમે નાખશો એટલે હરકતમાં આવશે. તમે હમણાં કરીને જુઓ, તમને હમણાં જ ખબર પડશે. તમે એની પર જેવી નજર નાખશો એટલે હરકતમાં આવી જશે કરીને. તો આવી રીતે તમે એને જાગૃત કરી શકો છો. પછી બીજું છે ત્રાટક કરવાથી. એક તમે ત્રાટકની તમને વિધિ ખબર છે. એક દીવાની જ્યોત પર જે તમારી આંખની બરોબર 3 ફૂટથી દૂર રાખી અને જ્યોત પર નજર રાખવાની. તો એ તમે ત્રાટક કરીને કરી શકો છો. એ સિવાય છે ને તમારે દિવાલની સામે બેસવાનું અને એમાં એક મોટી બિંદી લગાવવાની અને એની અંદર એક નાની બિંદી લગાવવાની. એટલે એની આજુબાજુ એક સર્કલ પેદા થશે. ધારો કે મોટો કથ્થાઈ ચાંદલો કર્યો અને એની અંદર પાછું પીળો ચાંદલો લગાવ્યો નાનો, તો એક સૂર્ય જેવું સર્કલ પેદા થશે. એની ઉપર કન્ટિન્યુઅસ તમે ત્રાટક કરો તો એનાથી પણ તમારી જે તીસરું નેત્ર છે એ જાગૃત થવાની શરૂઆત થશે. તમને 2-3 કલાકમાં જ ખ્યાલ આવી જશે. 2-3 વખત કરશો, 5-5 મિનિટ, 10-10 મિનિટ, એટલે ત્રીજે દિવસે, ચોથે દિવસે તમને ખ્યાલ આવશે કે મારા તીસરા નેત્રમાં સળવળાટ ચાલુ થયો છે કરીને. તો આ પણ એક એની એક સિસ્ટમ છે એને એ કરવાની, જાગૃત કરવાની. પછી કોઈ પણ જાતનું તમે ધ્યાન કરો, શ્વાસ પર કરો, હૃદય પર કરો, નાભી પર કરો, કોઈ પણ ચક્રો પર ધ્યાન કરો. એ ધ્યાન કરવાથી પણ આ તીસરું નેત્ર જાગૃત થાય છે. એને તમારું ધ્યાન છે ને એકદમ ઇન્ટેન્સિવ, એકદમ સતત અને સખત ધ્યાન હોવું જોઈએ કરીને. રોજનું તમારી ઉંમરની મિનિટ પ્રમાણે નહીં, પણ તમારે 2 કલાક 3 કલાક ધ્યાન પર કરવું પડે. અને એમાં બી જો તમે ફોકસ ધ્યાન કરશો, ફોકસ એટલે પિનિયલ ગ્લેન્ડ પર તમારે ધ્યાન કરવાનું. નજર તમારી ભ્રુકુટીઓની વચ્ચે રાખીને ધ્યાન કરશો અને સતત એની પર નજર રાખવાનો પ્રયત્ન કરશો તો તમારા વિચારો પણ એકદમ ઓછા થઈ જશે. અને સતત તમારું ધ્યાન જે શ્વાસોશ્વાસ પર તમે ધ્યાન રાખો છો એની જગ્યાએ તમારું ધ્યાન છે ને ભ્રુકુટી પર રાખવાનું. એટલે એને આજ્ઞા ચક્રનું ધ્યાન કહે છે. અને આ ધ્યાન કરવાથી ઝડપથી તમારી તીસરી આંખ છે એ જાગૃત થઈ જાય છે કરીને. હવે તમને જો એવું તકલીફ લાગતી હોય કે સાલું વચ્ચોવચ્ચ તો ધ્યાન કેવી રીતે આપવાનું અને કઈ જગ્યાએ આપવાનું, કેમ કે દરેક જણનું પ્લેસ નક્કી નથી. જે તમારી પિનિયલ ગ્લેન્ડ છે એ કોઈને અહીંયા છે, કોઈને ઉપર છે, કોઈને નીચે આજુબાજુ છે કરીને. પણ બધા માટે એક જે નિયમ છે સરખો છે કે તમારે છે ને તમારા જે આ નાકનો અગ્રભાગ છે, નાસિગ્રા કહેવાય છે એને, એની ઉપર ધ્યાન આપો તમે. બરોબર? એટલે એનો જે છેડો છે ને જ્યાં અહીંયા જાય ત્યાં તમારી પિનિયલ ગ્લેન્ડની જગ્યા છે. એ રીતે બી જો તમને ફાવતું ના હોય તો આંગળી મૂકો અને આંગળી મૂકીને 2 આંખ તમારી છે ને એ નાસિગ્રા પર રાખો. બરોબર? અને જ્યાં તમારો એનો છેડો જાય મૂકો બધા. અહીંયા ધ્યાન રાખો, નાસિગ્રા પર ધ્યાન કરો બધા. અને એનો છેડો જો તમને ના દેખાતો હોય તો આંગળી રાખો અને છેડો જે અહીંયા જતો હોય એ તમારી પિનિયલ ગ્લેન્ડની જગ્યા છે. એટલે એની પર તમારે ધ્યાન કરવાનું હોય છે. આપણે તમે મહાઅવતાર બાબાનો ફોટોગ્રાફ્સ બધાએ જોયો હશે. તો તમે જો એમની આંખો ક્યાં છે? એમની આંખો હંમેશા ઉપર હોય છે. તમે અહીંયા રાખશો એટલે તમારી આંખ પણ એવી થઈ જશે, બંને આંખ ભેગી થશે અને આ જગ્યાએ એ આંખ જશે. મહાઅવતાર બાબા હંમેશા ત્રિનેત્ર પર જ ધ્યાન રાખેલા જોવા મળશે તમને. એમનો સાદો ફોટો ભાગ્યે જ બહુ ઓછા છે અને એમની આંખો પરથી જ આપણને ખબર પડે છે કે આ મહાઅવતાર બાબા છે. એ સિવાય ભ્રામરી પ્રાણાયામ કરવાથી, ભ્રામરી બધાને ખબર હશે, ભ્રામરી પ્રાણાયામ કરવાથી પણ ધીમે 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 તમારી આ જે તીસરી આંખ છે જાગૃત થાય છે. થાય છે શું? વોટ ઇઝ ધ રીઝન? એનું કારણ શું છે ભ્રામરી કરવાથી? તો તમે ભ્રામરી જ્યારે કરો છો ત્યારે તમારા મગજના પોલાણમાં જે સેરેબ્રલ ફ્લડ છે એની અંદર કંપનો પેદા થાય છે અને એની અંદર આલ્ફા વેવ પેદા થાય છે. આલ્ફા વેવ છે એ તમારી પિનિયલ ગ્લેન્ડ છે એને જાગૃત કરે છે. એટલે ભ્રામરી પ્રાણાયામ કરવાથી બધા દ્વાર બંધ હોય છે. તમારી આંખો બંધ હોય, તમારું નાક બંધ હોય, તમારું મોં બંધ હોય, તમારું કાન બંધ હોય, અહીંથી ગળું પણ બંધ છે આપણું. ભ્રામરી કરીએ એટલે જીભ છે ને તાળવે લગાવીએ છીએ એટલે બ્રહ્મરંધ્ર પણ બંધ થઈ જાય છે. બરોબર? અને પછી આપણે ઓમકાર કરીએ છીએ ભ્રામરીની અંદર. તો આપણે જે મગજના પોલાણની અંદર આલ્ફા વેવ્સ પેદા થાય છે જે આપણી પિનિયલ ગ્રંથિને જગાડે છે, આપણી તીસરી આંખને જગાડે છે.
અને છેલ્લું એક બીજું ધ્યાન છે મકાર ધ્યાન કરીને. ભ્રામરી જેવું જ છે, પણ ભ્રામરીમાં શું છે, તમારે હાથ રાખવા પડે છે. હવે જો તમે 2 મિનિટ 5 મિનિટ આવી રીતે હાથ રાખશો તો તમારા હાથ દુખી જશે, નીચે કરવા પડશે, બરોબર. તો મકાર ધ્યાન છે ને એનો સચોટ ઇલાજ છે. મકારમાં શું છે, ઓમકાર નથી બોલવાનો. ઓમ બોલીએ છીએ ને તો ઓ ને આપણે કાઢી નાખવાનો છે, ખાલી ઓમ ઓમ બોલીએ છીએ ને એમાં ઓ નથી બોલવાનું, પણ એની પછીનું જે વર્ઝન છે આખું ઓમનું, હા હ અને મ, એ બોલવાનું છે. અને એ સિવાય એક સિમ્પલમાં સિમ્પલ વસ્તુ છે, લંબે ગહેરે શ્વાસ. આપણે જે શ્વાસ લઈએ છીએ એ તમે નાકથી લઈને તમારા મૂલાધાર સુધી તમારે શ્વાસ લેવાનો. આપણે કેટલા શ્વાસ લઈએ છીએ મિનિટની અંદર? 15 થી 17 શ્વાસ લઈએ છીએ. પણ તમે જ્યારે લંબે ગહેરે શ્વાસ લેશો ત્યારે 1 મિનિટમાં 3 થી 4 જ શ્વાસ લેવાશે. એનો મતલબ એવું થયું કે તમારું જે જીવન છે એ તમારું 3 ગણું આગળ ચાલશે કરીને, હવે જે બાકીનું જીવન છે તે કરીને. કેમ કે આપણું જીવન છે જે વર્ષોમાં નથી ગણાતું, આપણા શ્વાસોમાં ગણાય છે. જેમ તમારા શ્વાસ ઓછા થતા જાય એમ તમારું જીવન લંબાતું જાય. સૌથી વધારે શ્વાસ કોણ લે છે આપણે અહીંયા પૃથ્વી પર? કૂતરો. તમે જોયું કૂતરો કેવી રીતે શ્વાસ લે છે? લાળ ટપકતી હોય છે. તો એનું જીવન છે 12 વર્ષ 15 વર્ષનું. અને સૌથી જે ઓછા શ્વાસ છે એ કાચબો લે છે. 1 મિનિટમાં ફક્ત 2 શ્વાસ 2.5 શ્વાસ એટલા શ્વાસ લે છે. એટલે એનું જીવન છે 250-300 વર્ષનું. અને અત્યારે દુનિયાની અંદર જે સૌથી જૂનામાં જૂનો મોટા આયુષ્યવાળો કાચબો છે એની ઉંમર છે 550 વર્ષ. થાઈલેન્ડના ઝૂમાં છે 550 વર્ષ જૂનો કાચબો, બરોબર. તો તમે આ લાંબા ગહેરા શ્વાસ લેશો અને એ શ્વાસ તમે તમારા અહીંથી લેવાનો, ત્રીસરી આંખ જે તમારી ખોલવાની છે ત્યાંથી તે તમારા મૂલાધાર સુધી શ્વાસ લેવાનો, અને પછી ત્યાંથી જ્યાં બહાર કાઢો ત્યારે એને નાકમાંથી નહીં પણ અહીંથી કાઢવાનો. આવી રીતે ધીમે ધીમે પ્રેક્ટિસ કરશો તો એનાથી પણ તમારી ત્રીસરી આંખ ખુલી શકે છે. કેટલા બધા ઈલાજ બતાવ્યા, આમાંથી તમને જે પણ ગમતું હોય તે કરીને એ તમે કરો એટલે તમે ધીમે ધીમે તમારી ત્રિનેત્ર ત્રીસરું નેત્ર ખોલી શકશો અને ભગવાન શંકરની જેમ બ્લાસ્ટ કરી શકશો. તમને ઉપર જે બધા ઘણા તમને ફાયદા, એ ફાયદા તમને બધાને થશે કરીને, અને તમે એક સુપરમેન સુપર પાવર બની જશો. હવે આ ત્રીસરી આંખ છે ને એ ફક્ત એક ખોલવાની જગ્યાએ એ આપણે છઠ્ઠા ચક્ર પર છે, આજ્ઞા ચક્ર પર છે, સહસ્ત્રાર નીચે. તો જ્યારે બધા તમારા ચક્રો એલાઇન થયેલા હોય, 7 ચક્રો જ્યારે 6 ચક્રો એલાઇન થયેલા હોય તો ત્યારે એકદમ ઝડપથી ખુલે છે. એટલે એના માટે ધ્યાન કરવું, પ્રાણાયામ કરવો ખૂબ જ જરૂરી છે. તમે તમારા 6 ચક્રોને જાગૃત કરી દો અને પછી જો તમે ત્રીસરી આંખ તમારી ખોલો અથવા તો ખુલી જાય તો એના તમને જે મેક્સિમમ બેનિફિટ છે, તમારે કંઈ માંગવાનું જ નથી, બધું એની જાતે જ મળી જશે કરીને, કેમ કે તમે સુપરમેન સુપર પાવર બની ગયા છો કરીને. એટલે એટલું જ જરૂરી છે કે તમારા 6 ચક્રો એલાઇન થયેલા હોય, મૂલાધારથી આજ્ઞા ચક્ર સુધીના બધા ચક્રો એલાઇન થયેલા હોય. એના માટે તમારે પહેલા તમારી આસન સિદ્ધિ કરવી પડે. આસન સિદ્ધિ એટલે એક જ આસનમાં હલ્યા ડોલ્યા વગર 2.5 કલાક બેસવું, 150 મિનિટ. તો બધા તમારા ચક્રો એલાઇન એક જ લાઈન સીધી લીટીમાં આવી જાય અને તમારું જે ત્રીસરું લોચન છે, ત્રિલોચન છે, એ ઝડપથી ખુલી જાય અને તમને એના જે મેક્સિમમ બેનિફિટ છે, એક પણ એવો ફાયદો નથી કે જે તમને ના મળે કરીને, એ તમને મળતો થઈ જાય. હવે આપણે એના ફાયદા ગેરફાયદા જોયા. હવે આપણે આ ત્રીસરી આંખ ખોલવી જોઈએ કે નહીં ખોલવી જોઈએ? તો અમુક લોકો આપણને કોશન કરે છે, લાલ લાઈટ બતાવે છે, નહીં ખોલવી જોઈએ એમ કરીને. આટલા બધા ફાયદા હોય તો ખોલવી જ જોઈએ ને. પણ જો તમારે ખોલવી હોય તો તમારી જાતે નહીં ખોલવાની, એ તમે યોગ્ય તમારા શું કહેવાય એક મિત્ર નક્કી કરો, તમારા યોગ ગુરુ કે તમારા ધ્યાનના ગુરુ નક્કી કરો અને એના કન્સલ્ટેશનમાં તમે ખોલો, તો એમાં તમે કોઈ ભૂલ ના કરી શકો કરીને. હા, એક આ વસ્તુ પહેલા બેને માથું ઊંચું કર્યું એટલે મને ખ્યાલ આવી ગયો કરીને. તમે જ્યારે ધ્યાન કરતા હો છો ને તો જે લોકો ધ્યાનમાં માથું આગળ નમાવે છે ને એની કરતાં જે લોકો ધ્યાનમાં જેનું મુંડી પાછળ જાય છે, માથું આમ,
એ લોકોનું ત્રિલોચન જલ્દી ખુલવાની તૈયારી છે. એટલે જે લોકો આમ ધ્યાન કરે છે એ લોકો ગાંઠ બાંધી લે કે એમનું તીસરી આંખ હવે ખુલવાની તૈયારીમાં છે, એને માટેના એ લોકોએ પ્રયત્ન કરવા જોઈએ. તો એને ખોલવી કે નહીં ખોલવી, એટલે મારા તરફથી મારો એવો મત છે કે તીસરું લોચન આટલા બધા બેનિફિટ છે અને આપણા કંટ્રોલ આપણામાં છે, આપણાની અંદર વિવેક છે એટલો કે આપણે એનો ઉપયોગ કેવી રીતે કરવો. બરોબર, તો આપણે ખોલવું જ જોઈએ કરીને. કોની તીસરી આંખ ખુલી છે તો તમારા સામે જ છે બધા, કે એક તો આપણા પરમ પિતામાં પાત્રીજી મહારાજ છે, એમની આંખ ખુલેલી છે. શ્રી શ્રી રવિશંકર મહારાજની આંખ ખુલેલી છે. પછી એક બીજા સદગુરુ કરીને છે, એમની ખુલેલી છે. મહાઅવતાર બાબાની ખુલેલી છે. અને PSSA ની અંદર સેંકડો એવા સિનિયર પિરામિડ માસ્ટર છે કે જેમની તીસરી આંખ ખુલેલી છે. બરોબર, અને બધા વિવેકી છે, વિવેકથી ખુલેલી છે. કોઈ જાતનો અવિવેક કે લિમિટની બહાર એ લોકો જતા નથી અને એમને ફાયદાકારક જ છે. જે લોકો જે તીસરી આંખ ખુલી ગઈ છે અને જેનો ખોટી રીતે ઉપયોગ કર્યો છે એવા લોકો જેલમાં છે. તમને ખબર છે કોણ કોણ જેલમાં છે તે. આંખો ખુલી ગઈ છે પણ એમાં અવિવેક કર્યો છે, એનો દુરુપયોગ કર્યો છે એમણે, એ બધા જેલની અંદર છે. એટલે વિવેકપૂર્ણ આનો ઉપયોગ કરવાથી તમને અને સમાજને, દેશને, દુનિયાને, સંસારને ફાયદો થાય છે કરીને. હવે આ આંખ આપણે ખોલવાનું આજથી જ ચાલુ કરીશું કે 2 દિવસ પછી? અત્યારથી ચાલુ કરીશું ને આપણે? તો આપણે એની પ્રેક્ટિસ કરીએ. મેં તમને 3-4 રસ્તા બતાવ્યા છે. એમાં સૌથી પહેલો સરળ ઈજી રસ્તાથી ચાલુ કરીએ આપણે. લાંબા ઊંડા શ્વાસ ભરવાના છે. શું કરવાનું છે? લાંબા ઊંડા શ્વાસ એટલે તમારે શ્વાસ અહીંથી ભરવાનો છે. એવું ધારણા કરવાની છે કે તમે તમારા ભ્રુકુટીમાંથી શ્વાસ લઈ રહ્યા છો અને એને છેક મૂલાધાર સુધી ખેંચી રહ્યા છો. બરોબર, અને મૂલાધારમાંથી શ્વાસ જ્યારે બહાર જાય છે ત્યારે એ તમારા નાકમાંથી નથી જતો, તમારા ભ્રુકુટીમાંથી બહાર નીકળી રહ્યો છે, એવો અહેસાસ કરવાનો છે. એવું મનોમન ધારણા કરવાની છે. તો પહેલા આપણે આ સિસ્ટમ જોઈશું. ફક્ત 7 જ એના આપણે આયામ કરીશું, 7 ટાઈમ. બરોબર છે? બધા પગ ક્રોસ કરીને બેસે, બધા હાથ તમારે ધ્યાન મુદ્રામાં રાખવા હોય તો ધ્યાન મુદ્રામાં, નહીં તો ક્રોસ કરીને તમારા ખોળામાં રાખો, જેવી રીતે આપણને પ્રેક્ટિસ છે. અને ધીમે ધીમે શ્વાસ ભરવાનું ચાલુ કરો. આંખો બંધ કરશો તો વધારે ફાયદો થશે. તમે એને લોકેટ કરી શકશો કે તમારો શ્વાસ જે છે એ ભલે નાકમાંથી લેવાતો પણ એ તમારા ભ્રુકુટીમાંથી પસાર થઈ રહ્યો છે એવો તમને અહેસાસ થશે. એટલે આંખોને તમે બંધ કરી દો. શ્વાસ ભરવાનું ચાલુ કરો. ધીમે ધીમે શ્વાસ ભરી રહ્યા છો. તમારી ભ્રુકુટીમાંથી શ્વાસ ધીમે ધીમે નીચે ઉતરી રહ્યો છે. બધા ચક્રો ભેદતો ભેદતો શ્વાસ જેમ જેમ ભરાતો જાય છે એમ તમારી નાભી બહાર આવતી જાય છે. છેક મૂલાધાર સુધી શ્વાસ પહોંચે છે ત્યારે મૂલાધાર એની જાતે જ બંધ થઈ જાય છે. થોડી વાર રોકાઈ શ્વાસને ત્યાંથી ધીમે ધીમે બહાર કાઢો અને શ્વાસ તમારી 2 આંખની વચ્ચેથી નીકળી રહ્યો છે એવી ભાવના કરો. આ તમારું એક આવર્તન થયું. એવા 6 આવર્તન તમારી જાતે કરો. શ્વાસને જેટલો પણ લંબાઈ એટલો લંબાણપૂર્વક ભરો અને એટલો લંબાણપૂર્વક કાઢો અને ભાવના કરતા જાઓ કે શ્વાસ તમારા ભ્રુકુટીમાંથી જઈ રહ્યો છે ને ભ્રુકુટીમાંથી નીકળી રહ્યો છે. બરોબર છે? આંખો બંધ કરી 6 આવર્તન તમારી જાતે ચાલુ કરો. લાંબા ઊંડા શ્વાસ. મહેસૂસ કરો કે શ્વાસ 2 આંખોની વચ્ચેથી ભ્રુકુટીમાંથી બહાર નીકળી રહ્યો છે અને ભ્રુકુટીમાંથી ધીમે 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 મૂલાધાર સુધી જઈ રહ્યો છે. એક એક ચક્રને ભેદતો જઈ રહ્યો છે. બધા જ ચક્રો તમારા શ્વાસોશ્વાસથી જાગૃત થઈ રહ્યા છે.
અનુભવ કરો કે તમારો શ્વાસ ભ્રુકુટીમાંથી બહાર નીકળી રહ્યો છે. એકદમ ધીમે ધીમે શ્વાસ ભરો, લાંબો ઊંડો છેક મૂલાધાર સુધી. શ્વાસ મૂલાધાર જાય એટલે મૂલાધાર આપોઆપ બંધ થઈ જાય. શ્વાસ બહાર કાઢો એટલે મૂલાધારથી સ્વાદિષ્ટાન, મણિપુર, અનાહત, વિશુદ્ધિ, આજ્ઞા ચક્રમાંથી બહાર નીકળી રહ્યો છે. તમારા મસ્તકને સીધું રાખવાનો પ્રયત્ન કરો અથવા તો પાછળની તરફ ઝૂકેલું રાખવાનો પ્રયત્ન કરો એટલે બધા ચક્રો તમારા એલાઇન રહે. હું માનું છું કે 6 આયામ આવર્તનો પૂરા થઈ ગયા હશે. પૂરા થઈ ગયા આવર્તનો? જયંતિભાઈ, હવે મને કહો કે જે લોકોને એવું અનુભવ થયો કે જ્યારે શ્વાસ લેતા હતા ત્યારે ભ્રુકુટીમાંથી અંદર દાખલ થતો અને શ્વાસ જ્યારે બહાર કાઢતા હતા ત્યારે એ આજ્ઞા ચક્રથી ભ્રુકુટીમાંથી જ બહાર નીકળતો હતો, એવું કેટલા જણને અનુભવ થયો? એવી ધારણા કરીને એવો અનુભવ પણ અમને થયો. જો થયું હોય તો આંગળી ઊંચી કરે, ના થયું તો કરવાની જરૂર નથી. પણ એવું જો જેણે મહેસૂસ કર્યું છે એમાંથી જેને એવું લાગ્યું હોય કે હા, બાકી બધા દેખાતા નથી, તો તમે ધીમે ધીમે આની પ્રેક્ટિસ કરશો તમે. હા, વેરી ગુડ. મમતાબેન મહેતા છે, એમને અનુભવ થયો કે એમનો શ્વાસોશ્વાસ ભ્રુકુટીમાંથી આવે છે અને જઈ રહ્યો છે કરીને. જે એમને અનુભવ થયો બધાને થશે. તમારે એની પ્રેક્ટિસ કરવી પડશે. રોજે રોજ તમારે પ્રેક્ટિસ કરવી પડશે એની. તો તમારી આ જે તીસરું લોચન છે એ એક્ટિવ થવાનું ચાલુ થઈ જશે. આ એક સિસ્ટમ જોઈએ આપણે. હવે બીજી સિસ્ટમ મેં તમને કહી હતી એ ભ્રામરી પ્રાણાયામ. તો મોટાભાગના લોકોને ભ્રામરી પ્રાણાયામ ખબર હશે. જેને ખબર નથી તો હું એને પહેલા બતાવી દઉં. આ જે આંગળીઓ છે આવી રીતે એને કરવાની. પહેલી 2 આંગળી આંખો પર મૂકવાની છે, ત્રીજી ને ચોથી હોઠની ઉપર નીચે મૂકવાની છે આવી રીતે. બરોબર? એટલે નાકની નીચે અને હોઠની નીચે. અને અંગૂઠા છે કાનમાં ફિટ કરી દેવાના. જીભને છે ને તાળવે લગાવી દેવાની, બ્રહ્મરંધ્ર તાળવે લગાવી દેવાની. મૂળ બંધ કરવાનું અને ઓમકાર બોલવાનો છે. હું એક આવર્તન તમને કરી બતાવું છું, બાકીના પછી આપણે સાથે કરીશું. બધાને ખબર છે તો બી હું તમને એક કરી બતાવું છું. જે લોકોને ખ્યાલ નથી એમને ખ્યાલ આવી જશે. એક શ્વાસ થયો મારો. બરોબર છે? જ્યારે કરો ત્યારે આ હાથ છે તમારે ખભાને પેરેલલ રાખવાના. પહેલી 2 આંગળીથી આંખો બંધ કરવાની, ત્રીજી હોઠની ઉપર, ચોથી હોઠની નીચે, અંગૂઠા કાનમાં ફિટ. ઊંડો શ્વાસ ભરવાનો અને પછી ઓમકાર બોલવાનો છે. બરોબર છે? જીભને તાળવે લગાવવાની અને મૂળ બંધ કરવાનું. ખ્યાલ આવી ગયો બધાને? જેને ના આવ્યો હોય તે આંગળી ઊંચી કરે અથવા ચેટ બોક્સમાં લખે નથી ખ્યાલ આવ્યો. ચાલુ કરીશું આપણે. હાથ એકદમ ખભાને પેરેલલ રાખવાના. હા, ચશ્મા જે લોકોએ પહેર્યા છે ચશ્મા ઉતાર દે. અને ભ્રામરી પ્રાણાયામ ચાલુ કરે. તમારે લોકોએ 6 એક આવર્તન, હવે 7 આવર્તન કરવા છે. 7. અત્યારે આપણે 7નો રેશિયો રાખ્યો છે. 7 આવર્તન કરવાના છે.
અને એની અસરો જોવાની છે. ઓકે, તો બધા કરીશું સાથે. પહેલી બે આંગળી આંખો પર મૂકો, આંખો પર, ત્રીજી હોઠની ઉપર, ચોથી હોઠની નીચે, અંગૂઠા કાનમાં ફિટ. ઊંડો શ્વાસ ભરી ઓમકાર બોલવાનું ચાલુ કરો. લાંબો શ્વાસ લેવાનો અને ओमकार बोलवानो. सर आप चालू कीजिए. Z61, आप गुजराती नहीं समझते हो? Z61, हेलो, Z61 आप गुजराती नहीं समझते हो सर? हाँ, ऊपर कर, हाथ ऐसे ऊपर कीजिए और भी ऊपर कीजिए हाथ. पहली दो उंगली से आंखें बंद कीजिए, तीसरी और चौथी उंगली होठ के ऊपर और नीचे रखिए, दोनों अंगूठे कान में फिट कर दीजिए, आपकी जीभ को तलवे पर लगाइए और मूल बंद करके ओमकार के 7 आयाम कीजिए. ओमकार. જીભને તાળવે લગાવીને ઓમકાર કરવાનો છે. સાત વખત કરીશું આપણે. લાંબો શ્વાસ લેવાનો. ચાલુ રાખો. ધારાબેન, કાનમાંથી કાઢી નાખો તમારું અને ચાલુ રાખો. હાથ ઉપર કરો સહેજ. દેવિયાબેન ખરે છે કે નહીં ખબર નથી, તો યોગના શિક્ષક છે એટલે નહીં કરે તો ચાલશે. જે લોકોના 7 આયામ થઈ ગયા છે, આંખો બંધ રાખીને હાથ નીચે કરી દે. લગભગ બધાનું પતી ગયું લાગે છે. તો શું અનુભવ થયો? કોઈને લાગ્યું કે તમારા કંઈ હલચલ થઈ તમારા મગજની અંદર? જેને એવું લાગ્યું કે હલચલ થઈ છે તે આંગળી ઊંચી કરે. એક જણને થયું છે. પ્રેક્ટિસ કરશો તમે. આ રોજ તમારે તો 7 વખત કરાવ્યું ને, 11 ટાઈમ કરવાનું ચાલુ કરો. તમને અગણિત લાભ, તમારી મગજમાં જે તકલીફો હશે એ પણ દૂર થઈ જશે. બીજી બધી માનસિક જે તકલીફો હશે, તાણમાં રહેતા તાણ પણ દૂર થઈ જશે. એક શાંતિનો અનુભવ થશે. કેમ કે આ જે છે એ તમારા સેરેબ્રલ ફ્લુઇડ છે એની અંદર કંપનો પેદા કરે છે અને એ જે છે એમાંથી આલ્ફા વેવ ઉત્પન્ન થાય છે. આલ્ફા વેવ તમારી જે પિનિયલ ગ્લેન્ડ્સ છે એને ડિકેલ્સિફાય કરે છે, એને આયામ આપે છે, એને માલિશ કરે છે. કરીને આપણે માથામાં માલિશ કરીએ છીએ તો કેટલું સારું લાગે છે. હા, તો એવું તમારી જે આ પિનિયલ ગ્લેન્ડ છે એને પણ સારું લાગે છે કરીને, અને એ તમારી ફેવરમાં એક્ટિવ થવાનું ચાલુ થાય છે. હવે એક છેલ્લો બીજો પ્રયોગ કરી લઈશું. 2 વસ્તુ કરી. ત્રીજું છે આપણું મકાર ધ્યાન કરીને. જે આપણે ધ્યાન કરીએ છીએ ને તો આપણે શાંત, કોઈ જાતના મંત્રો બોલતા નથી. આપણે PSSM ની અંદર શ્વાસોશ્વાસ પર ધ્યાન આપીએ છીએ. બીજા લોકો હૃદય પર ધ્યાન આપે છે, કોઈ આજ્ઞા ચક્ર પર ધ્યાન આપે છે, અલગ અલગ કોઈ નાભી પર ધ્યાન આપે છે.
ચક્રો પર ધ્યાન આપે છે. તો આ જે મકાર ધ્યાન છે એ ઓમકારમાંથી ઓ કાઢીને ફક્ત એ ટાઈપનો આપણે નોટ્સ અવાજ કરવાનો છે, બરોબર છે. અને એ જે અવાજ છે એ તમારા અહીંથી લેવાય છે ને અહીંથી નીકળે છે એ ટાઈપનું છે. જ્યારે તમે બોલો ને તો એ અવાજ છે ને તમારા મોંમાંથી નહીં પણ તમારા ભ્રુકુટીની મધ્યમાંથી અવાજ નીકળી રહ્યો છે એવી ભાવના સાથે આ ધ્યાન કરવાનું હોય છે. એના ખાલી 7 રાઉન્ડ કરીએ કે 7 મિનિટ માટે કરીએ? ટાઈમ નથી આપણી પાસે, ફક્ત 7 રાઉન્ડ કરીશું, બરોબર છે. બેસી જાઓ, તમારું બંને હાથ તમારા ધ્યાન મુદ્રામાં મૂકો કે ક્રોસ કરીને તમારા ખોળામાં મૂકો. હું પહેલા એક કરી બતાવું છું, પછી 7 તમે કરજો. કેવી રીતે કરવાનું છે? એક શ્વાસ ભરવાનો છે, ઊંડો ઊંડો શ્વાસ એટલે નાભી સુધીનો શ્વાસ. હા, એક ઊંડો શ્વાસ ભરવાનો. પછી જે શ્વાસ બહાર કાઢો ને એ તમારા અહીંથી નીકળે છે, ભલે નાકમાંથી નીકળતો હોય પણ અહીંથી નીકળે છે એવા ભાવ સાથે શ્વાસને બહાર કાઢવાનો છે. તો તમે તમારી પિનિયલ ગ્રંથિને જાગૃત કરી શકો. હું એક આયામ કરું છું, આંખો બંધ કરીને. ખ્યાલ આવી ગયો બધાને? એક જાતનો ભ્રામરી પ્રાણાયામ જ છે, પણ એમાં શું છે, તમારા દ્વાર બંધ નથી થતા. આમાં બધા દ્વાર ખુલ્લા છે, ખુલ્લા દ્વાર વાળો ભ્રામરી પ્રાણાયામ. પણ એ પહેલા કરતા પણ વધારે ઇફેક્ટિવ છે, ભ્રામરી કરતા પણ. ભ્રામરીમાં સીધી અસર થાય છે, આની ઇનડાયરેક્ટ ઇફેક્ટ છે, પણ એકદમ પ્રભાવી એની અસર છે. બધા સાથે મળીને કરીશું. બંને હાથ ક્રોસ કરી લો, આંખો બંધ કરી લો, ઊંડો શ્વાસ ભરો અને ચાલુ કરો મકાર. ભરો ઊંડો શ્વાસ. ભરો શ્વાસ. ભરો ઊંડો શ્વાસ. ભરો ઊંડો શ્વાસ. ભરો ઊંડો શ્વાસ. છેલ્લી વખત ભરો ઊંડો શ્વાસ. શાંત. ભ્રુકુટીમાં જે લોકોને સ્પંદન જેવું લાગ્યું હોય, કંઈક તણાવ ખેંચાવ જેવું લાગ્યું હોય, તો એ લોકો
એમનો હેન્ડ રેઝ, આંગળી ઊંચી કરે જો લાગ્યું હોય તો જ. 2 જણ 3 જણને લાગ્યું, બધાને પણ લાગશે. આ જે મકાર ધ્યાન છે ને એ શું કહેવાય કે જે લોકોને ફટાફટ તીસરી આંખ ખોલવી છે, હા, જેમને ધીરજ નથી, તરત રિઝલ્ટ જોઈએ છે, એ લોકો માટે બેસ્ટ સાધન છે. રોજ તમે કમસે કમ સવાર સાંજ અડધો કલાક 30 મિનિટ્સનો ટાઈમ છે આનો. હા, કોઈ પણ તમે સંજ્ઞાઓ કે કંઈ કરો, તમે મુદ્રા કરો કોઈ પણ જાતની, તો એનો 14 મિનિટનો જેવી રીતે ટાઈમ હોય છે, એવી રીતે આ જે મકાર ધ્યાનનો છે ને 30 મિનિટ્સનો ટાઈમ છે, અડધો કલાકનો. અડધો કલાક સવાર સાંજ તમે જો કરશો ઇન્ટેન્સિવલી, તમારું ધ્યાન તમારી ભ્રુકુટીમાં રાખીને, પિનિયલ ગ્લેન્ડ પર રાખીને, તમારું મન ત્યાં જ રહેવું જોઈએ. તો તમે આ ધ્યાન છે ને એ કરવાથી એકદમ શોર્ટ ટાઈમમાં, સે 90 ડેઝ, એમાં તમે શરૂ થઈ જશે તમારી આંખ ખોલવાનું. ઘણા બધાના અનુભવો મેં જોયા છે. આ સિવાય બી ઘણા બધા ધ્યાનના પ્રકાર છે. આ સિવાય તમે, મેં કહ્યું ફોકસ ધ્યાન, તમારું જે આજ્ઞા ચક્ર પર છે એનું ફોકસ ધ્યાન કરી શકો. જ્યારે બીજું તમે ધ્યાન કરતા હોય એની જગ્યાએ તમે ફોકસ ધ્યાન કરો, 1 કલાકનું સવારે 1 કલાકનું સાંજે, તો એનાથી પણ તમે તમારું જે એક્ટિવેશન છે એ ઝડપથી કરી શકશો. હવે આટલું બધું મેં તમને કહ્યું, તમારે મને કોઈ પ્રશ્ન નથી પૂછવાનો, હું તમને પૂછીશ. એની પહેલા હું તમને સામેથી જણાવી દઉં. તમે મને એમ પૂછશો કે ભાઈ આ બધું તમે અમને કહ્યું, તમે કંઈ કર્યું કે નહીં આમાં? તમે તમારી તીસરી આંખ ખોલવાનો કોઈ પ્રયત્ન કર્યો કે નહીં? તો મારો જવાબ છે હા. 1.5 વર્ષ પહેલા મેં આવા ઇન્ટેન્સ પ્રયત્નો મારા ચાલુ કર્યા હતા, અને મને લગભગ એનું તીસરી આંખ ખુલવાનું ચાલુ થઈ ગયું હતું. મને એના અનુભવો થવાનું ચાલુ થઈ ગયું હતું. આંખ બંધ કરીને સામે કોણ માણસ છે તો મને ખ્યાલ આવતો હતો કરીને. હું લગભગ 100 મીટરથી વધારે આંખ બંધ કરીને ચાલતો હતો. જ્યારે કાર ડ્રાઈવ કરતો હતો ત્યારે પણ ઘણી વખત છે ને 1 મિનિટ 2 મિનિટ 5 મિનિટ માટે ટ્રાફિકની અંદર હું આંખ બંધ કરી દેતો હતો. એટલે મને લાગતું હતું કે આ ચાલુ થયું છે. પણ એક સિનિયર શું કહેવાય યોગ ટીચર, એણે મને કહ્યું કે જ્યાં સુધી તમારા ચક્રો બધા જાગૃત ના થાય, શરીરમાં એક પણ બીમારી હોય, એક પણ બીમારી, કોઈ પણ તકલીફ હોય શરીરમાં, ત્યાં સુધી તમારે આ જાગૃત કરવું ના જોઈએ. તો એના બેનિફિટ મળશે નહીં, જેટલા તમને ટોટલ બેનિફિટ મળવા જોઈએ એ નહીં મળે કરીને. તો પહેલા તમે તમારું જે આસન સિદ્ધિ કરો, આસન શુદ્ધિ કરો, આસન સિદ્ધિ કરો, તમારા સાથે સાથ ચક્રોને એલાઇન કરો, અને પછી તમે તમારી તીસરી આંખ ખોલો તો તમને એના મેક્સિમમ બેનિફિટ મળશે કરીને. તો એટલા માટે જ હું તમને શું કહેવાય આટલા હકથી હું તમને આ લેક્ચર આપી રહ્યો છું. આ અનુભવોમાંથી હું પસાર થયો છું, અને હવે તમે મારા અનુભવો તમે લઈ લો. તમારે નવું કંઈ કરવાનું નથી, તમે આને આજથી ચાલુ કરો, તમે એને હાંસલ કરવાનું. થેન્ક યુ વેરી મચ. આપણો ટાઈમ બરોબર થઈ ગયો અને ધ્યાન પણ થઈ ગયું. देवयानी बहन, ममता मेहता जी, आप कुछ कहना चाहते हैं? अनम्यूट कीजिए, बात कीजिए. बोलो बहन. ममता मैडम, अपने आप को अनम्यूट कीजिए. नमस्ते गोविंद भाई, नमस्ते. नमस्ते. आपको भी नमस्ते, सबको नमस्ते. नमस्कार. अच्छा, मेरा एक 7 साल का ग्रैंडसन है मेरा, उसका नाम हाँ, पलाश है. बहुत बढ़िया. वो जब भी पैदा हुआ था ना, हाँ जी, तो तभी से उसके जो आपने बताया ना ये आज्ञा चक्र, तो हाँ, उसको जो स्वामीनारायण वाले तिलक करते हैं ना, ऐसा उसके फोरहेड में एक तिलक है. और अच्छा. वो आज भी दिखता है ना, जब भी तो वो दिखता है. दिन भर में फिर अभी अपने को देखना है तो थोड़ा ध्यान से देखना पड़ता है. बहुत बढ़िया. बाकी आज तक भी उसका वो कपाल में है वो. और इतना ब्रिलियंट है वो बच्चा, बहुत ही ब्रिलियंट है. बिल्कुल, मैंने जैसे बताया ना कि 7 साल के जब तक बच्चे होते हैं ना, तब तक उसकी जो पीनियल ग्लैंड होती है वो 100% एक्टिव होती है, उसमें कोई प्रॉब्लम नहीं होता है. ठीक है. तो 7 साल तक अगर उसको अभी 7 साल का है तो उसकी पीनियल ग्लैंड अभी एक्टिव है, तो उसको आप धीमे धीमे 7 साल का बच्चे को ध्यान सिखा सकते हैं. आप उसको ध्यान करवाइए, उसके प्रति उसको जागरूक कीजिए, उसको बताइए अच्छा. कि ये पीनियल ग्लैंड क्या है,
उससे क्या बेनिफिट्स है करके, बहुत फायदा होगा। राइट। वो जब तक लोग 60 साल के होते तब तक जो उसको बुद्धि आती है, इसको 16 साल में आ जाएगी। तो अच्छा उसको अच्छा, थैंक यू उसको वेरी ये मच। उसको अवेयर कीजिए कि वो कोई स्पेशल चाइल्ड है। हाँ, રાઈટ। થેન્ક યુ। હા હું જી, પહેલા કહેવાનું ભૂલી ગયો કે હા, પ્રશ્નો તમારે નહીં મારે થેન્ક યુ પૂછવાના વેરી છે, મચ। પણ નથી કીધું એટલે હવે તમે પૂછો। बहुत अच्छा ममता जी ने। और भी पार्टिसिपेंट्स में अगर कोई हाँ शेयरिंग जी, करना चाहे या हाँ, कोई पूछो बात पूछो। बताना चाहे तो वो पूछ सकते हैं या बता सकते हैं। તમારો જો અનુભવ કહેવાનો હોય, કંઈ પૂછવાનું હોય તો પૂછો, નહીં તો અનુભવ કહો તમે। આપણે જે આ બધા પ્રેક્ટિસ કરી 3 વસ્તુની, તો તમને શું લાગે છે એમાં? કંઈક તમને સળવળાટ કે એવું કંઈ લાગ્યું ખરું? કશ્યપભાઈ? कश्यप भाई अनम्यूट कीजिए। हेलो। हाँ जी, हाँ बोलो हेलो। सर, बोलो सर, बोलो। गोविंद भाई, हेड्स ऑफ। મારે થોડો ઘરમાં ડિસ્ટર્બન્સ હતો એટલે મેં યુટ્યુબ પર તમને મેજોરિટી ટાઈમ જોયા છે। ઓકે, કારણ થેન્ક કે યુ, ખૂબ ખૂબ આભાર। મારે ગ્રાન્ડ ડોટરને ખોળામાં લઈને બેસવાનું હતું। મને ખબર એનો છે તમે ચાર્જ મારે અત્યારે માનું પાત્ર એ સંભાળવો ભજવી પડશે। રહ્યા છો, તીસરી પણ માં। એક્સલન્ટ એક્સલન્ટ એક્સલન્ટ। તમે જે ફાઇનલી પણ જે तीसरी आंख माटेनी एक्सरसाइज बधी वाराफरती करावीने, कई भूल होय तो कहेजो। भूल तो काथी होय तमारी? તમે સિનિયર તમારે ટીચર છો, શીખવાનું છે। સિનિયર You ટીચર are છો a તમે। senior योग teacher. So પછી બીજા યોગ ટીચર છે અહીંયા, દેવ્યાની બેન। હા, દેવ્યાની બેન પણ છે, પણ ઘણું સારું તમે નોલેજ આપ્યું છે। હેટ્સ ઓફ। થેન્ક યુ વેરી વેરી મચ। મચ। थैंक यू कश्यप सर। दिव्यानी बहन नमस्कार। हाँ, नमस्कार। बहुत सरस રહ્યું, કારણ કે આપણું આ સ્વાધ્યાય ગુજરાતીમાં છે તો આપણે ગુજરાતીમાં જ વાતચીત કરીશું, રાઈટ? તો યસ સર। ખૂબ જ હા જી। સરસ, તમારું ત્રિલોચન બહુ સુપર્બ રહ્યું। અને સોરી, હું પણ પછીથી જોઈન થઈ કારણ કે મારું પણ લેક્ચર હતું એટલે ના આવી શકી, બટ ફેન્ટાસ્ટિક। અને બહુ જ સરળ ભાષામાં તમે લોકોને જે જ્ઞાન આપ્યું છે કે ત્રિનેત્ર ખુલવાના શું ફાયદા થાય છે, કેવી રીતે ખોલી શકો છો, અને એના ખોલવા કેમ એ પણ તમે કીધું કે એનાથી કોઈ નુકસાન નથી। એટલે શોર્ટ એન્ડ સ્વીટમાં, બ્રીફમાં એટલું બધું લોકોને નોલેજ અને વિથ ધ ડેમોન્સ્ટ્રેશન આપ્યું। એક્સલન્ટ થઈ ગયો બધું જ કાર્યક્રમ। હવે હું લોકોને લાઈક જે શ્રોતાગણ છે અહીંયા, અને આઈ એમ એડિંગ કે આ મર્મ થેરાપી, જેમ તમને ખ્યાલ Yes. હશે કે યોગમાં તમે ચક્રોના રીતે, આપણે મેડિટેશન યોગ કરો તો તમે ચક્રોની રીતે બોલો છો, પણ એક છે મર્મ થેરાપી, મર્મ ચિકિત્સા। તો એમાં બે મર્મને બહુ ઇમ્પોર્ટન્સ આપવામાં આવ્યું છે। એક તો છે અહીંયા ફોરહેડમાં જે છે એ મર્મ પોઈન્ટને, અને એક છે સહસ્ત્રા ચક્રમાં જે પોઈન્ટ છે એ મર્મને। એટલે આ બે મર્મ થેરાપીને આખા શરીરમાં મેક્સિમમ બેનિફિટ તમને આ બે પોઈન્ટથી મળશે। હવે બે પોઈન્ટ કેમ? બીકોઝ તમને ખબર છે આનો અધિપતિ કોણ છે? આનો અધિ છે શંકરા, આદિ શંકર, રાઈટ? શંકર ભગવાન છે જે કરતા પણ છે ને હરતા પણ છે। તો જો તમે આની ઉપર મેડિટેશન કરો યા પ્રેસિટ કરો તમે લોકો આની ઉપર આ પોઈન્ટને, તો તમારું જે આજકાલ બહુ જ લોકોને તકલીફ હોય છે એલર્જીસની યા કંજેશનની યા પછી શોલ્ડર્સની, એ પણ તમને કહી દઉં, શોલ્ડર્સ તમારા ફ્રોઝન થઈ ગયા હોય યા ફિર હેડમાં પિટ્યુટરી ગ્લેન્ડ્સ, જે તમારા બે માઇન્ડ છે તમને એને પણ કંટ્રોલ, બધાને ખબર છે વી હેવ અ ટુ બ્રેન્સ, આપણા બે બ્રેન છે, એકમાં છે ઈગો ભરેલો હોય છે અને એકમાં છે ક્રિએટિવિટી। તો એ બંનેનું પણ ઓપનિંગનું આ જ કાર્ય કરે છે। અને તમારા જો ચહેરા ઉપર જો ઓલવેઝ તમને
ફ્રેશનેસ અને મેન્ટલી ફિઝિકલી અને સ્પિરિચ્યુઅલી જો આગળ વધવું હોય તો આ ચક્ર બહુ જ સારું કામ કરે છે. બાકી તમારું થ્રોટ થી ઘણા બધાને થ્રોટમાં પણ પ્રોબ્લેમ્સ થતા હોય છે, ગલેમાં કેવી રીતે ફિલિંગ્સ થતી હોય છે, યા તમને હેડેક બહુ થતું હોય છે. ઘણા બધા કમ્પ્લેન્ટ્સ કરતા હોય છે કે જ્યારે હું નીચે ઝૂકું છું, યા ધ પીપલ હેવ અ વર્ટિગો, રાઈટ? કારણ કે હું નેચરલ અને આનામાં છું, અને યોગની દ્રષ્ટિએ તો હમિંગ કરાવો કે પછી ભામરી પ્રાણાયામ કરો કે પછી એની ઉપર કોન્સન્ટ્રેશન કરવાનું જે કહેવામાં આવે, એનાથી તમારું કોન્સન્ટ્રેશન પણ વધતું હોય છે, અને જે પાછલું જેટલું પણ છે એટલી મેમરીઝને પણ તમે ડબલ કરીને પણ કરી શકો છો. એક્સલન્ટ, બહુ જ સરસ છે. અને બધા લોકોને એ વિનંતી કરું છું કે આનો તમે પ્રયોગ કરો. એમણે જે પહેલા સ્ટાર્ટિંગમાં 7 વાર તમને કરવાનું કીધું અલગ ટેકનિકથી, બ્રીધિંગ માટે બહુ જ સરસ છે. કેમ બ્રીધિંગ માટે? તમારા શરીરમાં બ્લોકેજ ક્યારે થાય છે? જ્યારે પ્રાણ ઉર્જા ઘટી જાય છે. તો આ જે સ્ટાર્ટિંગમાં જે ગોવિંદભાઈએ તમને પ્રેક્ટિસ કરવાનું કીધું, જસ્ટ ઇનહેલ અને ફોલો ધ હિયર, અને પછી એક્ઝેલ કરો. જો તમે 21 વાર, હજી પણ તમને બધાને કહું છું, 21 વાર જો આ તમે કરશો તો તમારા શરીરમાં જ્યાં જ્યાં તમને બ્લોકેજ હશે એ ધીરે ધીરે બ્લોકેજ રિમૂવ થશે. બીકોઝ આપણી પ્રાણ ઉર્જા જો સ્ટ્રોંગ હશે, આપણી જો ઓરા, આપણી જો ઉર્જા જો વધારે સ્ટ્રોંગ હશે તો તમને ઓર ફાયદો. અને તમે પછી મેડિટેશનમાં બેસો, 21 વાર કરો પ્રોપર વેમાં, અને પછી તરત જ આંખો બંધ કરીને મેડિટેશન, સી ધ ડિફરન્સ. અને તમે આ કર્યા પછી ગોવિંદભાઈને યા ધીરેનભાઈને મેં જે તમને એડ ઓન કર્યો એનો આન્સર અઠવાડિયા પછી, 7 દિવસ પછી આનું રિઝલ્ટ જોજો, યા મેક્સિમમ 15 દિવસ, યાને કે 2 અઠવાડિયા યા 21 દિવસ, 21 વાર તમે આ કરો, અને પછી તમને ખુદને ફીલ થશે, યુ ફીલ લાઇટર. જ્યાં જ્યાં તમને બ્લોકેજ ફીલ થતું હતું એ પણ રિમોટ થશે, તમારું માઇન્ડ શાંત થઈ જશે, એવરીથિંગ ઇઝ ગુડ. તો આ લેક્ચર લાગે છે બહુ સિમ્પલ કે ઓ ત્રિલોચનનું છે, પણ ઇટ્સ વર્કિંગ અ લોટ ઇન અવર બોડી. તો એક્સલન્ટ અને બહુ જ સરસ, તમે પણ રોક કર્યું, સુપર્બ લેક્ચર આપ્યું. સો થેન્ક યુ વેરી મચ સર, ને જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. એડિશન માટે ખૂબ ખૂબ આભાર. थैंक यू सो मच देवयानी बहन। ध्यान में कोई है जो कुछ बोलना चाहते हैं? ध्यान, अपने आप को अनम्यूट करके बात कीजिए। बोलो सर, ध्यान वाला सर, अनम्यूट कर लीजिए। हाँ जी, नमस्कार सर, अनम्यूट कीजिए, बात कीजिए। हाँ, हो गया, થઈ ગયું. બોલો સર. નમસ્તે. નમસ્કાર. હું રાજેશ. હેલો. હા, હું રાજેશભાઈ ઘોઘરા ગાર્ડનમાં. હા હા, બોલો બોલો, કેમ છો? હા, બસ મજા એકદમ મજા. પણ આજે હું 7:02 બરાબર, કારણ કે મારી એટલે થોડું મોડું થયું, પણ ઇન બિટવીન જે બી આવ્યું એ પણ આનંદ રહ્યો, અને મને નવી વસ્તુ શીખવા, જોવા, જાણવા મળી. ઓકે, હવે આજે છે ને એમનું ધીરેનભાઈ, એનું જે પીએમસી ગુજરાત પર છે ને આનો વિડીયો અપલોડ કરશે, એ તમે જોઈ લેજો, પૂરેપૂરું જોવું હોય તો. बराबर, ओके। हाँ, आप में से जिन लोगों का भी कहीं पे भी कुछ भी भाग रह गया हो देखने का, तो 2 घंटे के बाद में आप लोग उसको पूरी रिकॉर्डिंग को वापस से व्यू कर पाएंगे पीएमसी गुजरात पे। हाँ, यूट्यूब पर गुजरात पे आपको पूरा रिकॉर्डिंग यूट्यूब पे मिल जाएगा। पूरा रिकॉर्डिंग जो है ये आप कल अगर देखना चाहेंगे तो आपको पूरी रिकॉर्डिंग कल मिल जाएगी। कल सुबह में आप सबको सभी पूरी की पूरी रिकॉर्डिंग, क्योंकि रिकॉर्डिंग में थोड़ा टाइम लग रहा है। मेरा खुद का जो लाइव रिकॉर्डर लैपटॉप था, लैपटॉप में कुछ प्रॉब्लम हुआ है, वी आर रिकॉर्डिंग ऑन अनदर लैपटॉप, उसमें से अपलोड करेंगे तो ये कल सुबह आपको देखने को मिलेगा। कल सुबह आप सभी लोग इसको रिकॉर्डिंग को देख पाएंगे। पर मैं अपनी तरफ से जरूर बोलना चाहूंगा, गोविंद भाई आपने तो कमाल कर दिया। This was a very nice session, a wonderful session on third eye. एक तो जो आपने नॉलेज इम्पार्ट किया, that was great, कि कितना फायदा है थर्ड आई का पिट्यूटरी ग्लैंड से, कैसे ये पीनियल ग्लैंड से कनेक्टेड है, और ये किस तरह से आपकी पूरी बॉडी को नियंत्रित कर रहा है, और किस तरह से आप इसको अच्छी तरह से एक्टिवेट करने में यूज कर सकते हैं।
हालांकि आपने कई सारे तरीके बताए, भ्रमरी के बारे में बताया, आखिर में भी बड़ा सिंपल सा तरीका बताया। लेकिन मैं आप लोगों को एक बात बताना चाहूंगा कि दिस इज नॉट एन ऑल्टरनेट टू द रेगुलर मेडिटेशन। जो अपना ध्यान कर रहे हैं आनापानसति, वो तो करना ही है, ये एड ऑन में है। ओके। क्योंकि कभी ऐसा नहीं हो कि आप लोगों ने आज एक शॉर्टकट देख लिया और हमारे गोविंद भाई ने आपको तुरंत वहां पहुंचाने का बता दिया, तो आप सोचो कि चलो अब आनापानसति को रख दो और अपना जो तरीके बताए हैं उसमें अपने लग जाएं और आप उसको भूल जाएं। मैं चाहूंगा कि आप हाईवे पे भी चलते रहें और जो छोटे छोटे रास्ते आपको जो ट्रिक्स और सूचनाएं मिल रही हैं, जो फायदा उसका आप जरूर लेते रहें। साथ साथ में आप ये भी जरूर करें ताकि आपकी थर्ड आई फास्ट एक्टिवेट हो सके, ताकि अगर आपको कहीं पे कोई भी चीज में प्रॉब्लम्स हैं, दैट कैन बी रिजॉल्व्ड इन अ फास्टर वे। और अब वक्त हो चला है, मैं चाहूंगा कि हमारे साथ में जितने भी लोग जुड़े हुए हैं वो अपने आप को एक बार अनम्यूट कर लें। मैं आप लोगों को अनम्यूट होने का मौका दे रहा हूं। अब आप लोग अपने आप को अनम्यूट कर लीजिए और एक बार जोरदार तालियों से थैंक्स करेंगे गोविंद भाई का। थैंक यू सो मच सर। थैंक यू वेरी मच। इट वाज अ ब्यूटीफुल सेशन सर। थैंक यू। बहुत बढ़िया, मजा आ गया सर। थैंक यू वेरी मच। थैंक यू सो मच सर। थैंक यू, थैंक यू। कल हम लोगों का स्वाध्याय कोई सीरीज पूछने वाला है? निमेश गोड़ा। हाँ, ओके। निमेश मैडम, यू वांट टू आस्क समथिंग? जी, निमेश मेरे हस्बैंड का नाम है। मैं गुजराती में बोलूं? ગુજરાતી માં જ બોલો તમે। જી હા, જી। નિમેશ મારા હસબન્ડ છે। મેં એકચ્યુઅલી જોયું નથી, જસ્ટ હમણાં ઓફિસ થી ઘરે આવ્યા અને એમણે મને કીધું કે સેશન બહુ જ સરસ હતું અને મને બહુ જ ઇન્ટરેસ્ટ છે બીકોઝ મારું પ્રોફેશન છે યોગા અને એક્યુપ્રેશર અને હું સાઉન્ડ હીલિંગ, તિબેટિયન સાઉન્ડ હીલિંગ હીલર છું। ઓકે। તો મને બહુ જ ઇન્ટરેસ્ટ છે આ થર્ડ આઈ માં। હું સ્ટડી બી કરું છું ચંદ્રા સરનું અને શ્રેયાંશ ડાગા સરનું, એ બંને સાથે હું જોડાયેલી છું। તો રેગ્યુલર હું કરું છું તો મને બહુ ઇન્ટરેસ્ટ હતો એટલે મેં કીધું મારે પૂછવું હતું કે આ રેકોર્ડિંગ આનું મળશે કે નહીં? कल सवारથી મળશે कल તમને। सुबह से आपको मिल जाएगा मैडम। પીએમસી ગુજરાત ચેનલ છે આપણી જી YouTube પર। ઓકે। એમાં કાલે સવારે તમને પૂરેપૂરું રેકોર્ડિંગ મળશે અને રોજ સાંજે આપણો પ્રોગ્રામ થાય છે 9 વાગ્યાથી। એમાં પણ તમે જોડાઓ બેન। પીએમસી ગુજરાત જી હા, અહીંયા જ થાય છે, આ ઝૂમ પર જ થાય છે। આ જ આઈડી અને પાસવર્ડ। જી સર, પણ મારું શું છે, હું 3 ટાઈમ્સ અ વીક હું મેડિટેશન કોઈને કરાવું છું, સેપરેટ ગ્રુપને। ઓકે। એટલે થોડુંક મારું ઈ કમિટમેન્ટ છે, પણ મને હું જ્યારે જ્યારે ચાન્સ મળશે ત્યારે ચોક્કસ ભાગ લઈશ જરૂરથી। અને બહુ સરસ મારા હસબન્ડે મને કીધું ઓલું થર્ડ આઈ માટે ને હમણાં કોઈ મેડમ બોલતા હતા જે મર્મ થેરેપીનું, સો આઈ વોઝ ઇન્ટરેસ્ટેડ કેમ કે મેં મર્મ થેરેપીનો બી બેઝિક કોર્સ કર્યો છે। વેરી ગુડ। તો તમે રહો છો ક્યાં? અમે બાંદ્રા રહીએ છીએ, લીલાવતી હોસ્પિટલ પાસે। અચ્છા, મુંબઈ રહો છો? જી તો મને એમ કે તમે આ ડોક્ટર દેવિયાની જોગીના પડોશમાં રહો છો કે શું? ના ના ના, એ કોણ છે એ કોણ છે મને નથી ખબર। મેં તો હમણાં મારા હસબન્ડ ઓફિસ થી આવે ને મને હાથમાં ફોન આપ્યો, સો મેં એમનું થોડુંક સાંભળ્યું। એ બેન છે ડોક્ટર દેવિયાની જોગી। ઓકે। એ અમારા પીએસએસએમ માં એકદમ શું કહેવાય જી, સિનિયર પિરામિડ માસ્ટર છે અને અમદાવાદમાં એમની પ્રેક્ટિસ ચાલે છે। ઓકે, હું મારું પિયર અમદાવાદ જ છે અને હું કાફી લોકોને તમારા મેસેજ સ્પ્રેડ કરી શકું એમ છે। થોડુંક જાણવા મળે ને એક રેગ્યુલર મેડિટેશન હોય છે, નૈમિષા કરીને છે, રાતના ચેટ બોક્સની અંદર તમારો મોબાઈલ નંબર મૂકજો તો તમને એડ કરી દે આમાં અને તમને મેસેજ અમારા મળતા રહેશે। જી, હું એકચ્યુઅલી રેગ્યુલર એટલે નથી આવી શકતી કેમ કે મારું સવારના જે ચંદ્રા સરનું છે ને 6 o'clock નું, ઈ અને હું શ્રેયાંશ સરનું રેગ્યુલર કરું છું। પીએમસી મુંબઈમાં તમે જોડાતા હશો? ના, હું કે એ મારા હસબન્ડ જોડાય, પણ બીકોઝ શું કમિટમેન્ટ્સ હોય ને ઘરમાં, અત્યારે અમારે મુંબઈમાં હજી બધું મેડ્સ નું નહીં બધું, એટલે અમે બધી મેડ્સ ને નથી બોલાવતા, સો થોડું ઘરનું કામ વધારે હોય છે, સો હું રેગ્યુલર તો નથી કરી શકતી, પણ સવારના શું બધાનું ટિફિન ને બધું હોય રાઈટ, એટલે થોડુંક અને રાતના બી થોડું કામ હોય વોટ એવર, તો હું રેગ્યુલર પીએમસી માં જોડાઈ નથી શકતી। એકચ્યુઅલી યમુને કોણ યમુના, હા, એમને મને જોઈન કરી હતી બપોરના ઓલામાં, પણ હું એમાં બી ધ્યાન નથી આપી શકતી બીકોઝ બપોરના મારા યોગાના ક્લાસ હોય છે। આટલા બધા ક્લાસીસ ને બધું કરો છો તો અમારા દેવ્યાની બેન મુંબઈના શિફ્ટ થઈ જાય। ના, મને દેવ્યાની બેન સાથે મને
દેવ્યાની બેન નું મને ખાલી મેં 2 જ મિનિટ સાંભળ્યું પણ મને ગમ્યું. લાઈક મને એમ લાગ્યું કે હું એમની સાથે વાત કરીશ. आपने जो डॉक्टर दिव्यानी को सुना ना, डॉक्टर दिव्यानी की भी दोपहर के टाइम पे क्लासेस 3:30 बजे से चलती हैं 5 बजे तक जूम पे ले रहे हैं। और हमारा रात को 9 बजे से 11 बजे का एक बड़ा सेशन चलता है डेली जूम पे ना, ऑन द सेम आईडी from 9 to 11. Yeah. Okay. That is also relayed on PMC. That is only आनापानसती कराओ। आनापानसती ध्यान, और नहीं खाली ध्यान नहीं होता है, उसमें नॉलेज इम्पार्ट होती है, soul plan, soul science, all kind of topics and all kind of pyramid masters from all over the world, they are coming and giving up the sessions. Oh lovely. તો હું એકચ્યુઅલી છે ને મારા ગ્રુપમાં, કેમ કે મારું સ્કૂલનું ગ્રુપ છે, ત્યાં મારું કોલેજનું ગ્રુપ છે, મારો લાઈક બધા ફ્રેન્ડ્સ એટલે બધું ત્યાં હોય ને, મારું ફેમિલી ત્યાં છે, સો આઈ વિલ ડેફિનેટલી શેર વિથ ધેમ. तो मैडम जो आपने Zoom आईडी पे अभी ज्वाइन किया ना, सेम इज माय व्हाट्सएप नंबर 9375878718. You can extend your name on that, so we can join you with the group. જો શ્યોર, મારા હસબન્ડ પાસે છે બધું, બીકોઝ મારા હસબન્ડ તમારું આ બધું રેગ્યુલર હોય છે, આમાં આવતા હોય છે. ઈ એક્ટિવલી કદાચ વાત કરવામાં પાર્ટ નથી લેતા, પણ ઈ રેગ્યુલર હોય છે. ચિરંજીવ સર છે ને, નિમેશને ઓકે, કેમ કે ઈ બહુ સ્ટાર્ટિંગ થી જોડાયેલા છે. તમારું ઓપનિંગ હતું ત્યારે ઓલ ધ ટાઈમ હી વોઝ ધેર વિથ યુ. એ દેવ્યાની બેને કરેલું હતું ઓપનિંગ બધું. ઓકે, મને દેવ્યાની મેમ સાથે વાત કરવામાં મજા આવશે અગર ક્યારે બી ચાન્સ મળશે તો. ઓકે, તમે સાંભળો છો? સાંભળી રહ્યા છે, તમારી બાજુમાં જ બેઠા છે. સો સ્વીટ. એટ યોર કન્વીનિયન્સ આપણે ક્યારેક કનેક્ટ થશું. अच्छा, बम्बई से और एक हमारे साथी जुड़े हुए हैं, सुनील उकरडे करके. हाँ, वो सुनील सर और मेरे हस्बैंड ना एवरी डे दे डिस्कस अबाउट पीएमसी एवरी डे. हाँ, क्या हुआ, कौन से ग्रुप पे क्या हुआ, लाइक दे आर ब्रांड एम्बेसडर. ब्रांड एम्बेसडर ऑफ पीएमसी ऐसे बोलूंगी तो भी चलेगा. फ्रैंकली स्पीकिंग मेरे हस्बैंड मेरे से ज्यादा अभी सुनील जी से शायद बात करते होंगे. अच्छा, सुनील जी, आप सुनील जी से सुनते हैं कुछ? सुनील सर, सुनील उकार्डे सर, open up your video and your unmute yourself, बात कीजिए सर. ये इनका नेटवर्क का नहीं आ रहा है, I think नहीं, बंद है. he is not getting the entire thing, but anyways give our regards to him. Yeah. હા, આપણે બધા જે સેશન તમે કરો છો એ ગુજરાતીમાં જ હોય છે ને, બીકોઝ મારું બધું ક્રાઉડ છે બધું ગુજરાતી વાળું હશે. હિન્દીમાં હોય છે, ગુજરાતીમાં બી થાય છે, પણ હિન્દીમાં હોય છે. हिंदी इज ऑल्सो ओके, बट इंग्लिश नहीं, हमारे सारे सेशन शुद्ध हिंदी में, जैसे शुद्ध घी होता है ना, वैसा शुद्ध हिंदी होता है. सारू सारू. थैंक यू सो मच मिसेस त्रुषा मैडम. त्रुषा जी. ओके, Trusha ji, thank you so much once again for your sharing. Thank you. Thank you very much. Can I have a number of Devyani ma'am, if I can, please? Definitely. Once you connect on the number 9375878718, I will extend the number of Devyani. Okay, yeah. Thank you so much once again to you. Thanks a lot. દેવ્યાની બેનને બેનપણી મળી ગઈ. I'll be ready. કોઈક વાર તમને સાઉન્ડ હીલિંગ નું સેશન, because I have that 7 bowls, આપણે તિબેટિયન bowls. मैडम, we are highly interested, क्योंकि ये हमारे सेशन अभी पीएमसी गुजरात पे ऐसा नहीं हुआ है, तो हम इसके बारे में आपसे जरूर बातचीत करेंगे. We will connect back to you on this. जी. आज तो क्या है कि हमें ज्यादा शेयरिंग लेना है थर्ड आई के बारे में. If you want to say something and supplement that topic, then definitely we can. थर्ड आई के बारे में मुझे इतना नहीं, मुझे एक्चुअली तो सीखना है, बिकॉज मैंने स्टार्ट किया था, शायद अगर आप गुजराती होंगे उसमें से स्पिरिचुअल इंटरेस्ट वाले थे, एक डॉक्टर रसिक शाह करके थे, जिन्होंने दिव्य शक्ति की एक बुक, और उन्होंने डॉक्टरेट ही किया था दिव्य शक्ति में. तो ही यूज्ड टू कम टू माय प्लेस 94 इयर्स एज में, और मुझे वो डिवाइन हीलिंग सिखाया है उन्होंने. एंड वी वर द लास्ट बैच के हमको डिवाइन हीलिंग का प्रॉपर सर्टिफिकेट मिला था, एंड वी आर सर्टिफाइड हीलर ऑफ डिवाइन हीलिंग. सो वो मेरे घर पे ही आते थे, और वो एवरी वेडनेसडे 2 घंटे हमको सिखाते थे, और वो 2 साल हमारे वहाँ आए थे, और ही पास्ड अवे जस्ट 2 years बैक. तो वहां से मेरी जर्नी एक्चुअली शुरू हुई. उसके पहले मैंने योगा का किया था, तो मुझे काफी कुछ
तभी जब हम तो डिवाइन हीलिंग सिखा रहे थे ना, तभी थर्ड आई का काफी कुछ उन्होंने करवाया था। फिर मेरा फोकस थोड़ा सा वो चेंज हो गया, एक्यूप्रेशर, सुजोक एंड एवरीथिंग। तो थोड़ा सा अभी मुझे उसके बारे में जानना है एक्चुअली। बट वो टाइम पे जब हम करते थे रेगुलर ना, तभी काफी कुछ एक्सपीरियंस होता था, बहुत Okay. वो Thank you सब so much. We will get back with you on WhatsApp. And we are very thankful to all the participants for giving up their time and learning so many good things. और मैं चाहूँगा गोविंद भाई नागर को एक स्पेशल थैंक्स करना from PMC Gujarat and from all the participants, और जितने लोग YouTube पे सुन रहे हैं, गोविंद भाई, you have done a marvelous स्वाध्याय today. Thank you so much once again to all. Thank you very much. Ending the session over here. कल हम लोग वापस मिलेंगे 6 बजे, 6 से 7:30 बजे स्वाध्याय के अगले टॉपिक के साथ में। तब तक के लिए बाय बाय। बाय बाय। पीएमसी गुजरात जो लोग YouTube पे देखेंगे वो लोग पीएमसी गुजरात पे कनेक्ट कर पाएंगे। थैंक्स अ लॉट वंस अगेन। बाय।